નમસ્કાર। આજે ન્યૂઝ 18 પર થશે એક ખાસ ચર્ચા ને આ ખાસ ચર્ચા છે ભારત પાકિસ્તાન ને લઈને અને વણસતા આ સંબંધોને લઈને। પુલવામા હુમલા બાદ સમગ્ર ભારતમાં પાકિસ્તાન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। ચોરે અને ચોટે બસ એક જ ચર્ચા ચાલી રહી છે કે વારંવાર નાપાક હરકત કરતા પાકિસ્તાનને આ વખતે કેવો જવાબ આપવો જોઈએ। कोई कहे छे कि सर्जिकल स्ट्राइक पार्ट 2 કરી દેવી જોઈએ તો કોઈ કહે છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે। પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો એકમાત્ર માર્ગ છે યુદ્ધ। તો આ જ વિષય પર અમારી આજની વિશેષ રજૂઆત યુદ્ધ એક મહાચર્ચા। सवाल ए छे कि युद्ध थवुं जोईए के पछी कूटनीतिथी पण काम लई शकाय, कारण के आ पहला पण घणा आतंकवादी हुमला थया छे, घणा जवानो शहीद थया छे। दर वखते देशमांथी बस एक ज अवाज आवे छे के आ वखते तो हवे युद्ध थवुं जोईए अने सर्जिकल स्ट्राइक बाद हवे ए पण सवाल आवी रह्यो छे के फरी एक वखत बीजी एक सर्जिकल स्ट्राइक थवी जोईए। परंतु आ तमाम जे घटनाक्रम चाली रह्यो छे एनी वच्चे एक वीडियो आपनी सामे अमे बतावा जई रह्या छे। एक वीडियो अमे अमारी स्क्रीन पर आप जे जोई रह्या छो आ एक वीडियो छे। पुलवामा अटेक बाद सरहद पर तणावनी स्थिति छे। सरहद पारथी रोज सीजफायरनो भंग करवामां आवे छे, त्यारे आ बधानी वच्चे भारतीय सेना आ फायरिंगनो जड़बातोड़ जवाब पण आपी रही छे। जी हां, आ दृश्यो आ जड़बातोड़ जवाब आपी रही छे त्याना ज आ दृश्यो छे। आवा ज नापाक फायरिंगनो जवाब आपतो वीडियो आपनी समक्ष छे। पाकिस्तान हस्तकना काश्मीરના ચકોઠી સેક્ટરમાં नापाक फायरिंग थई रह्યું છે અને જે ઉરી સેક્ટરની બિલકુલ નજીક છે। જો કે ભારતીય સેના આ ફાયરિંગનો વળતો જવાબ આપી રહી છે। સવાલ એ છે કે હંમેશા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે પાકિસ્તાન, હવે તેને કઈ ભાષામાં સમજાવવું? तो आ मुद्दे ज आपणे चर्चा करीशुं के कयो विकल्प छे आपनी पासे। जो के घणुं कॉन्फिडेन्शियल होय छे, जे पण रीतो अपनावतुं होय छे डिफेन्स अथवा तो सरकार जे नीतिगत निर्णयो लेती होय छे घणी कॉन्फिडेन्शियल होय छे, बहार लीक नथी थती के कया निर्णयो लेवा जई रही छे सरकार पाकिस्ताननी अगेन्स्ट। परंतु जे रीते सीमा पर अत्यारे माहोल जोवा मळी रह्यो छे, टुकड़ीओ त्यां मोकली देवामां आवी छे, सैनिको तैयार छे, आपणे बधा ज शस्त्र सरंजाम साथे तैयार छे। शुं हवे युद्धनी आ तैयारी थई रही छे के शुं छे ते आ चर्चामांथी पण आपणे कंईक बहार लावવાનો प्रयत्न करीशुं के आ चर्चामांथी लोकोना मनमांथी शुं निकळे छे, लोको शुं विचारी रह्या छे। देशनो जे अवाज छे ए चर्चामां बैठेला जे अमारा गेस्ट छे तेमनो पण ए ज अवाज छे के शुं ए આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। મારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે બીજેપી તરફથી, મારી સાથે પ્રશાંતભાઈ વાળા જોડાયા છે, આપનું સ્વાગત છે। આપણી સાથે ઉત્પલ વોરાજી જોડાયા છે, રિટાયર્ડ કોમોડોર આપણી સાથે છે। ઉત્પલજી આપનું પણ સ્વાગત છે। रुझान આપણી સાથે છે, જાણીતા સમાજ સેવિકા છે, અને આ સાથે જ આપણી સાથે દિલીપભાઈ પણ આપણી સાથે જોડાયા છે, આપનું પણ સ્વાગત છે, રાજકીય વિશેષજ્ઞ। સાથે જ લલિત રાવલ સુરક્ષા નિષ્ણાત આપણી સાથે છે, લલિતભાઈ આપનું પણ સ્વાગત। વિશાલ ત્રિવેદી હિન્દુ યુવા વાહિની તરફથી આપણી સાથે, વિશાલભાઈ આપનું પણ સ્વાગત છે। તમામ મિત્રોનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, પહેલા તો આપને પૂછવા ઈચ્છીશ, કારણ કે સરકાર આપની છે અને તો શું નિર્ણય આખરે શું થવો જોઈએ? શું જે રીતે સીમા પર અત્યારે જે તૈયારીઓ થઈ રહી છે આ યુદ્ધની તૈયારી છે કે પછી પાકિસ્તાનને ડરાવવા માટેની તૈયારી છે? જો અત્યારે જે રીતનું વાતાવરણ છે એમાં હું એક કે આપણે જ નહીં પરંતુ 125 કરોડ જનતા એટલે કે આખો દેશ બધાનો એક જ અવાજ છે કે આતંકીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ। આતંકવાદીઓને જે સાથ આપે છે પછી એ ચાહે પાકિસ્તાન હોય કે કોઈ પણ હોય એને પણ સબક શીખવાડવું જોઈએ। આ રીતનો આ દેશની 125 કરોડ જનતાનો અવાજ છે। અને આ હુમલા બાદ પણ તમે જુઓ કે કાશ્મીરમાં ઓપરેશન ફ્લશ આઉટ ઓલરેડી ચાલુ થઈ ગયું છે। સરહદ ઉપર સૈન્ય એનું કામ કરશે અને આપણા દેશના સૈન્ય ઉપર આપણને પૂરેપૂરો ભરોસો છે, એની બહાદુરી ઉપર આપણને પૂરેપૂરો ભરોસો છે। સૈન્ય પાકિસ્તાનને ને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે। નહીં, પણ નરેન્દ્ર મોદી હમણાં થોડા દિવસથી એક સ્ટેટમેન્ટ સામે આવી રહ્યું છે પીએમનું કે મોદી હે તો મુમકિન હે, શું કહેશો?
આ જે વાક્ય, આ જે સ્લોગન છે ને, મોદી હે તો મુમકિન હે, એ સ્લોગન છે ને એ જનતામાંથી આવેલું સ્લોગન છે. એટલે કે આજે દેશના જનજનના મનમાં આ એક જ વાત છે કે મોદી હે તો મુમકિન હે. કારણ કે હવે આ સરકાર એ પહેલા જેવી સરકાર નથી. આ સરકાર, આ નવું ભારત છે, નવી સરકાર છે, નવા વિચારો સાથેની રાષ્ટ્રપ્રેમી સરકાર છે. એટલા માટે જ લોકો કહે છે કે મોદી હે તો મુમકિન હે. અને આપણે જોયું કે સર્જિકલ સ્ટ્રાઇક, ભારતના ઇતિહાસમાં આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક પહેલા નહોતી થતી, પરંતુ સંપૂર્ણ દ્રઢ ઈચ્છા શક્તિ અને સૈન્યનું મનોબળ, સૈન્યની તાકાત, સૈન્યની હિંમત, સૈન્યનો જુસ્સો, એને લીધે એ સર્જિકલ સ્ટ્રાઇક પણ થઈ. આજે પણ પ્રશાંતભાઈ, તેમ છતાં એ પછી આતંકવાદી હુમલા નથી થયા? એ આતંકવાદીઓ નથી ડર્યા? એ લોકો ડરતા જ નથી. એ લોકો વારંવાર આ રીતે હુમલા કરતા જાય છે, આપણને ડરાવતા જાય છે, આપણા જવાનો શહીદ થતા જાય છે. હવે એ સમય આવી ગયો છે કે કોન્ક્રીટ કૂટનીતિથી નિર્ણય લો અથવા તો યુદ્ધ દ્વારા નિર્ણય લો. આ ચર્ચામાં આપણે આગળ કરીશું. પરંતુ એટલા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા 5 દિવસના સ્ટેટમેન્ટ તમે જુઓ, એમણે સ્પષ્ટ ઇન્ડિકેશન આપેલું છે કે આપણા જવાનોના લોહીના એક ટીપાનો બદલો લેવામાં આવશે. આતંકવાદની ફેક્ટરી જ્યાં પણ છે એને તાળા મારવાનું કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે. અને જે આગ 125 કરોડ દેશવાસીઓના દિલમાં છે, એ જ આગ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના લાખો સૈનિકોના દિલમાં પણ એ જ આગ છે. એનો બદલો આપણે જરૂર લેશું ને એવો બદલો લેશું કે પાકિસ્તાન કોઈ દિવસ આ પ્રકારની હિંમત ન કરે. અને હું તો આપના ટીવીના માધ્યમથી પણ પાકિસ્તાનને આ સંદેશ પહોંચાડવા માંગુ છું કે સુન લે બેટે પાકિસ્તાન, સુન લે બેટે પાકિસ્તાન, બાપ હે તેરા હિન્દુસ્તાન. એવો બદલો લેશું, એવો જડબા તોડ જવાબ આપશું કે આજે નહીં, આવનારા 100 વર્ષ સુધી પણ ક્યારેય પાકિસ્તાન અને પાકિસ્તાનના આતંકવાદીઓ ભારત સામે ઊંચી આંખ કરીને પણ ન જોઈ શકે. એ પ્રકારનો વળતો જવાબ, વળતો પ્રહાર એ કરવા માટે ભારતીય સેના સજ્જ છે. ઓકે, જયેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસ તરફથી. જી જયેશભાઈ, કોંગ્રેસની સરકારોએ કશું ના કર્યું કે જે હવે બીજેપીની સરકારે કરવું પડે છે આટલા વર્ષમાં? જો કે આ પહેલા પણ બીજેપીની સરકાર રહી છે, એનડીએની સરકાર રહી છે. કોંગ્રેસે તો આતંકવાદનો સફાયો કરેલો છે, ભૂતકાળ તમે જોઈ લો. અને એના માટે તો સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને 2 ભાગલા કરી દીધા હતા. એક પાકિસ્તાન અને એક બાંગ્લાદેશ. કદાચ બાંગ્લાદેશનો નકશો પણ ભાજપ ખબર નહીં હોય કે બાંગ્લાદેશ ક્યાં આવ્યું. બીજી વાત કે મોદીજી વડાપ્રધાન 2014 બનવા નીકળેલા ત્યારે એક માથાની અમે 10 માથા લાવી આપીશ, આવું દેશવાસીઓને કીધું હતું. તમે આજે અમે તમારી સાથે છીએ, તમે 10 માથા, એક માથાની સામે 10 માથા, 440 માથા લઈ આવો. બીજું, ઇમરાન ખાને પ્રેસ કરી હમણાં કે જંગ હોગા તો હમ બેઠેંગે નહીં. તો ભારત સરકારના આખું મંત્રીમંડળ કે ભાજપા એક બી નેતાએ એમને કન્ડેમ ના કર્યો કે ભાઈ જંગ અમે લડવા તૈયાર છીએ, તમે દેખાશો બી નહીં. પણ રાહુલ ગાંધીએ કીધું, અમારા કોંગ્રેસ અધ્યક્ષ માનનીય શ્રીએ, કે પાકિસ્તાન એની ઓકાત બહાર હે, આવનારા દિવસો નકશામાં પણ નહીં દેખાય તમે. તો ત્યારે આ ભાષા બોલવી પડે. જ્યારે વાણી નિષ્ફળ ગઈ ત્યારે પાણીની વાત કરો, જ્યારે તમે ટોપની વાત હોય ત્યારે ટમેટાની વાત કરો છો. મોદીજી 56ની છાતી આ દેશ લોકો જોઈ લીધું કે હવે પાણી નથી મોદીજીની સરકારમાં. હવે જે થોડા દિવસો બચ્યા છે ને, એમાં લોલીપોપો આપી અને ખાલી વાતો કરશે, પણ નક્કર કામગીરી કઈ કર્યું નથી. 2 મહિના પછી ફરીથી મળીશું મન કી બાતમાં. આજે જ કીધું છે પીએમએ. नहीं, मन की बात नहीं, दिलों की बात सुनिए. 130 करोड़ लोग जो दिलों की बात है એ સાંભળવાની છે. મન કી બાત તો 500 લોકો સાંભળી જ છે ભાઈ. ઓકે, ઉત્પલજી પણ આપણી સાથે છે. ઉત્પલજી કોમોડોર. ઉત્પલજી, આપણે પાકિસ્તાન સામે લડવાનું છે કે પહેલા આતંકવાદ સામે લડવાનું છે? સંધ્યા, સૌથી પહેલા બે વસ્તુ મારે ક્લિયર કરી દેવી જોઈએ કે અત્યારે એકદમ સેન્સિટિવ માહોલ ચાલી રહ્યો છે. દેશ બહુ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ને ચેલેન્જીસ જે રીતે છે એ એટલે અત્યારે આ રાજનીતિને આ બધું કરવાની ને પોલિટિકલી એકબીજા પર આક્ષેપ કરવાની જરૂર નથી. પણ એ સાથે સાથે અત્યારે જે સ્ટ્રેટેજિક અવેરનેસ છે એને આગળ લાવવાની જરૂર છે અને અમુક જે તથ્યો છે, જે ફેક્ટ્સ છે એને સમજવાની જરૂર છે કે કઈ વસ્તુ ડુએબલ છે અને કઈ વસ્તુ ડુએબલ નથી. માટે હું આજે મારી વાત પૂરી કરીશ એ પછી આ વસ્તુ બિલકુલ જાણવાની જરૂર છે કે સૈન્ય, પ્રજા અને રાજકારણીઓ અને જે રક્ષા વિશેષજ્ઞો જે એનો અત્યારે રિટાયર્ડ થઈ અને જે ટીવી ચેનલો પર આવીને જે જાતના એનો મંતવ્યો આપે છે એની અંદર કેટલી મેચ્યોરિટી લાવવાની જરૂર છે. માટે લેટ અસ સ્ટાર્ટ ધીસ. વોટ ઇઝ અ બેઝિક ફેક્ટર કે પાકિસ્તાને આપણા પર આતંકવાદની જે ફેક્ટરીઓ ચાલે છે અને જે ઇઝ એ ફાઉન્ટન હેડ ઓફ ધી ટેરરિઝમ, એના થ્રુ
આપણી પર હુમલો થયો છે ઇટ્સ એ ડેસ્પિકેબલ અને હેનિયસ એક્ટ, અને એને કોઈ હિસાબે કોઈ સોવરેન ગવર્મેન્ટ ચલાવી ના શકે. અને એમાંય ભારત જેવા દેશની સોવરેન ગવર્મેન્ટે કોઈને કોઈ રીતે એઝ એ પોલિટિકલ નેસેસિટી ઓર એઝ એ પોલિટિકલ કમ્પલ્શન આને રિસ્પોન્ડ કરવો જ પડે. હવે આતંકવાદને જો સફાયો કરવો હોય તો આપણે વિલ ડિસ્કસ એટ એ લેટર સ્ટેજ, પણ પાકિસ્તાનને જો સબક શીખવાડવું હોય, કારણ કે પાકિસ્તાનમાંથી આતંકવાદ ઉભરી રહ્યો છે અને એ આતંકવાદે આપણને સ્ટ્રાઇક કર્યો છે, તો કેટલી હદ સુધી પાકિસ્તાનને સ્ટ્રાઇક કરી શકીએ કે જેથી કરીને પાકિસ્તાન આવી બધી હરકતો ભવિષ્યમાં કરે નહીં, એ બીજો સવાલ છે. માટે જો ઇફ ઇટ વોઝ ઓનલી એ કન્વેન્શનલ ડાયનેમિક્સ, અને યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ કે એઝ સચ લોકોની અંદર સ્ટ્રેટેજિક અવેરનેસ ઓછી છે, માટે વી હેવ એ સેકન્ડ લાર્જેસ્ટ આર્મી ઇન ધ વર્લ્ડ, ફોર્થ લાર્જેસ્ટ એરફોર્સ ઇન ધ વર્લ્ડ અને 6th લાર્જેસ્ટ નેવી ઇન ધ વર્લ્ડ. તો આ જાતની મિલિટરી માઇટ સાથે જો મિલિટરી ઓપ્શન, તમે જે યુદ્ધ ગુજરાતીનો શબ્દ કરો છો ને, ઇટ્સ એ ઓલ એનકમ્પાસિંગ વર્ડ કે હવે તો યુદ્ધ જ કલ્યાણ, પણ યુદ્ધની અંદર પણ અલગ જાતના ઓપ્શન્સ અને અલગ જાતના ઓલ્ટરનેટિવ આવેલા હોય છે. માટે ઓનલી આપણે એર સ્ટ્રાઇક કરવી છે પીઓકેમાં, પાકિસ્તાનની જેનો ટેરરિસ્ટનો જે કેમ્પો છે એની પર એર સ્ટ્રાઇક કરવી છે, કે કોવર્ટ ઓપરેશન કરી અને જે કમાન્ડોસ છે એને ત્યાં આગળ લોન્ચ કરી અને એની પર સ્ટ્રાઇક કરવી છે, અને કાં તો પછી આર્મી નેવી એરફોર્સ ત્રણેય જણાએ ભેગા થઈને સેક્ટોરલ સ્ટ્રાઇક કરવી છે, કે સેક્ટોરલ કોન્ફ્લિક્ટ કરવો છે, કે ઓલ એનકમ્પાસિંગ ઓલ આઉટ મેજર નેશનલ વોર કરવી છે, કે જેની અંદર કોમ્પ્રિહેન્સિવ નેશનલ પાવર ઓફ ઇન્ડિયા વિલ બી પુટ ટુ પ્લેસ, કે જેમાં મિલિટરી, ડિપ્લોમેટિક, ઇકોનોમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ પાવર વિલ બી ઇન્વોલ્વ. then that's a all out war. Now મારું ક્વેશ્ચન એટલું છે, if it was only a pure conventional strike કે જ્યાં આગળ we have we can roll over પાકિસ્તાન, તો કોઈ વસ્તુ આખી અલગ હતી, પણ અત્યાર સુધી કંઈ થયું નથી અને આપણે કંઈ કર્યું નથી. એનું કારણ છે કે કન્વેન્શનલ જે સુપિરિયોરિટી ઇઝ ઇન્ટરલેસ વિથ ધી ન્યુક્લિયર ડાયનેમિક્સ. માટે આઈ વુડ લાઈક ટુ ટેક યુ બેક ટુ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો ડેઝ વેન હી સેડ ઘાસ ખાઈશું પણ ન્યુક્લિયર બોમ્બ અમે ડેવલપ કરીને રહીશું. એ માણસ મૂર્ખો નહોતો. લેટ અસ ગીવ અ મેન ઇઝ ડ્યુ. એની પાછળ બહુ હેતુ હતો. અને વેન ન્યુક્લિયર બોમ્બ એન્ડ ન્યુક્લિયર ડાયનેમિક્સ એન્ડ ન્યુક્લિયર પાવર અને ઇન એસ્કેલેટરી મિકેનિઝમ ઓર એસ્કેલેટરી લેડર, when there is a nuclear power against which you have to go to war, then the entire dynamics change. અને માટે ઇવન આપણા ઓનરેબલ હું તમને પછી જેમ જ્યારે ચર્ચા થશે ત્યારે બીજા બધા એસ્પેક્ટ્સ આપણે બહાર લાવીશું કે there is never, અને you listen to this, there has never been a place where in the history of mankind two nuclear powers have ever gone to war. Now here in case of India Pakistan, we are not only nuclear powers, we are nuclear neighbors. fully armed nuclear neighbors. And do you understand? નુકસાન તો બંને તરફ છે. નુકસાન બંને તરફ જવાનું છે. ભારતને પણ નુકસાન જશે ને. પણ નુકસાન તમે when you decide to go, whether it's a limited war, sectoral conflict, frontal war, all out war, નુકસાન તો થવાનું જ છે. માટે when you decide your war plans, એની અંદર જે નુકસાન થવાનું છે તો ઓલરેડી ફેક્ટર કરેલું જ હોય. એવો કોઈ મિલિટરી લીડર ના હોય કે જે રિટેલિએશન એની અંદર એને ફેક્ટર ના કર્યો હોય. માટે ઓફકોર્સ when you go for a sectoral war or any kind of war, that તમે જ્યારે રેટ્રિબ્યુટરી મેજર્સ અથવા તો પનિશમેન્ટ આપવાનું ડિસાઇડ કરો ત્યારે આ બધા ફેક્ટર્સ ઓલરેડી ડિસાઇડ કરેલા જ હોય. અને કોઈ એવો મિલિટરી લીડર ના હોય કે જેને આને ફેક્ટર ના કર્યું હોય. માટે when you present a plan, war plan as a army, navy, air force chief, as a comprehensive body to your CCS, અને જ્યારે પોલિટિકલ લીડરશિપ એને જ્યારે અપ્રુવલ આપે ત્યારે આ બધું ફેક્ટર થયેલું જ હોય. પણ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે આપણી પાસે, કારણ કે આ ચર્ચા પણ એટલી સેન્સિટિવ છે. અને એ જ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર, બાંગ્લાદેશમાં વિમાન હાઈજેક કરવાની કોશિશ. જી હા, બંદૂકધારીએ વિમાન હાઈજેક કરવાની કોશિશ કરી છે. ઢાકાથી દુબઈ જઈ રહી હતી ફ્લાઇટ, ચિટગાંવમાં કરવામાં આવ્યું ઇમરજન્સી લેન્ડિંગ. તમામ મુસાફરો સુરક્ષિત છે. અને આ સમાચાર આવી રહ્યા છે મહત્વપૂર્ણ આ સમયે જ્યારે ભારત અને પાકિસ્તાનની જે ચર્ચા ચાલી રહી છે, મહાચર્ચા, અને આ સમયે સમાચાર આવી રહ્યા છે બાંગ્લાદેશમાં વિમાન હાઈજેક કરવાની કોશિશ. બંદૂકધારીઓએ વિમાન હાઈજેક કરવાની કોશિશ કરી છે. ઢાકાથી દુબઈ જઈ રહી હતી ફ્લાઇટ, ચિટગાંવમાં કરવામાં આવ્યું છે ઇમરજન્સી લેન્ડિંગ અને ત્યાંના દ્રશ્યો પણ આપની સામે છે. તો તમામ મુસાફરો સુરક્ષિત છે. દિલીપભાઈ, આ ઉપર કોઈ કમેન્ટ આપની, કારણ કે આ એક્સપેક્ટેડ હતું. હજી કોણે આ બિલકુલ પ્રાથમિક કક્ષા માહિતી આપણે આજે સ્ટુડિયોમાં બેઠા છે ને માહિતી આવી છે
પણ હવે આપણા પડોશના દેશમાં બન્યું છે અને હવે એમાં કોણ મુસાફરો છે એવું બની શકે કે ભારતીય મુસાફરો એમાં હોય તો કદાચ અલગ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. પણ વિમાનની અંદર બંદૂક ફોડવાનો પણ અવાજ આવ્યો છે, તો આ કોણ હોઈ શકે, ક્યાંથી આવ્યા છે, ક્યાં જઈ રહ્યા હતા, કોની પાસે બંદૂક હતી, એ અત્યારે નથી આપણી પાસે આપણે અત્યારે એટલા માટે ચિંતા કે બાંગ્લાદેશની સાથે આપણો એટલો આવન જાવનો વ્યવહાર નથી કે એમાં ભારતીય મુસાફરો વધારે હોય, પણ હોઈ બી શકે છે. પણ બીજે બી યાદ રાખવું કે બાંગ્લાદેશની પોતાની આંતરિક સ્થિતિ પણ બહુ સારી નથી, કારણ કે ત્યાં છેલ્લે જે ચૂંટણી થઈ છે એમાં બહુ ગોલમાલ થઈ છે અને એ વિપક્ષ છે ઓલમોસ્ટ 4 જ બેઠકો જીતી શક્યું છે અને ત્યાં પણ જુદા પ્રકારની જેહાદી પ્રવૃત્તિ સરકાર સામે ચાલી રહી છે, એટલે એમનો પોતાનો આંતરિક મામલો પણ હોઈ શકે છે બાંગ્લાદેશનો. બાંગ્લાદેશમાં જે જમાત ઇસ્લામી અને એની સાથે જોડાયેલા સંગઠનો છે એ સરકારનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે. સરકારે આ વખતે બહુ ખરાબ રીતે ચૂંટણી કરી છે, લગભગ 99 થી 96% મતો પોતે લઈ ગયા છે અને બાકીના વિપક્ષને બહુ બુરી રીતે ત્યાં દબાવી દેવામાં આવ્યો છે અને જેને આપણે કહી શકાય કે જેહાદી પ્રકારના તત્વો અથવા તો પાકિસ્તાન તરફી પણ દિલીપભાઈ એક મહત્વપૂર્ણ અત્યારે વિગત આવી રહી છે કે અપહરણકર્તાઓ જે છે તે બાંગ્લાદેશી હોઈ શકે છે. આ વાત પણ અત્યારે સામે આવી રહી છે. બાંગ્લાદેશમાં વિમાન હાઈજેક કરવાની કોશિશ, બંદૂકધારીએ વિમાન હાઈજેક કરવાની કોશિશ કરી છે. ઢાકાથી દુબઈ જઈ રહી હતી ફ્લાઇટ અને ચિટગાંવમાં કરવામાં આવ્યું છે ઇમરજન્સી લેન્ડિંગ, જેના દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે. તમામ મુસાફરો સુરક્ષિત છે, પરંતુ જેણે હાઈજેક કરવાની કોશિશ કરી છે તે બાંગ્લાદેશી હોઈ શકે છે, તે વાત અત્યારે સામે આવી રહી છે. બીજી એક અગત્ય મહત્વપૂર્ણ વાત એ પણ છે કે એકનું મોત થઈ ગયું છે, તે પ્રકારના સમાચાર પણ અહીંયા સામે આવી રહ્યા છે. હવે આનો ઈરાદો શું હોઈ શકે છે? ઈરાદો હજુ સામે નથી આવ્યો. કોણ એ શખ્સ છે તે પણ સામે નથી આવ્યો. શું આતંકી પ્રવૃત્તિઓમાં તેનો કોઈ હાથ છે તે વિગતો પણ હજી સામે નથી આવી, પરંતુ જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તેના પરથી દિલીપભાઈ શું લાગે છે? કારણ કે એકનું મોત થઈ ચૂક્યું છે, બાંગ્લાદેશી હોવાની આશંકા. સ્થિતિ કદાચ ગંભીર બની શકે છે. લેન્ડ થયું છે અને આ પ્રકારમાં સામાન્ય રીતે ધાક બેસવા માટે 1 કે 2 ની હત્યા કરી દેવામાં આવતી છે. આપણે જયારે યાદ હશે IC-184 નું અપહરણ થયું ત્યારે 1 ને પહેલા મારી નાખવામાં આવ્યો હતો જેથી એક ધાક બેસે. પણ આપણે એક યાદ રાખવાનું થોડોક સંદર્ભ એટલા માટે ભારત સાથે જોડાયેલું શેખ હસીના, જેની હું વાત કરતો કે વિપક્ષને બહુ દબાવીને એમણે કર્યું છે, એના ભારત સાથે બહુ સારા સંબંધો છે અને એને કારણે પાકિસ્તાનને એ વસ્તુ બહુ ગમે એવી નથી. ભારત સાથેના જે સારા સંબંધો શેખ હસીના એને કારણે સ્થાનિક વિરોધ પણ છે. એટલે આમાં હવે આગળ જતા કઈ આપણે આશા રાખીએ કે ભારતના સંબંધમાં કોઈ બાબત આમાં ન નીકળે. આજે પરિસ્થિતિ એવી છે કે ભારતને ચારે બાજુથી ભીસમાં લેવાની કોશિશ કરતું હોય ત્યારે એક ભારતની તરફેણ કરનારા શેખ હસીનાને મુશ્કેલી ઊભી કરી શકાય એવા તત્વો હોઈ શકે. અને જે જેહાદી તત્વોની આપણે વાત કરીએ આમાં જે ચિંતાનું કારણ એટલા માટે જ છે કે આપણે જ્યારે કાશ્મીરની ચર્ચા કરી છે ત્યારે આપણે ભૂલી જઈએ, આપણે એવું સમજીએ છીએ કે ઈશાન ભારતમાં જે ભારતના ટુકડા કરવા માટેનું આંદોલન હતું અથવા તો વચ્ચે ખાલિસ્તાનમાં જે આંદોલન થયું હતું, આ એ આંદોલન નથી. જેહાદી ઇસ્લામી આતંકવાદનો જે મુદ્દો સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે અને સૌથી વધારે એનો ભોગ ભારત બની રહ્યું છે, એની સાથે આ કાશ્મીરનો મુદ્દો બહુ સીધી રીતે સંકળાયેલો છે. પણ હવે કમનસીબ એ છે કે આપણે એને શબ્દોથી અને અંદરથી બધા સમજે છે, શબ્દોથી એ કોઈ સ્પષ્ટ રીતે વાત કરવા માંગતું નથી. જે ધર્મના આધારે દેશના ભાગલા થયા એ જ બાંગ્લાદેશ અને પાકિસ્તાને જુદા થવું પડ્યું, કારણ કે ધર્મના નામે તમે એકવાર અલગ તો થઈ ગયા, પછી જયારે તમારો બે દેશ ફેર્યો ત્યારે બાંગ્લાદેશીઓ સાથે શું ખરાબ હાલત થઈ હતી. આ તરફ પંજાબીઓનું વર્ચસ્વ પાકિસ્તાનમાં સ્થપાયું હતું. એ વખતે ધર્મ ભૂલાઈ ગયો અને પછી પ્રાદેશિક પ્રાંતવાદ આવ્યો અને એમણે જિન્નાએ ત્યાં જઈને ભાષણ આપેલું કે તમારે ઉર્દુ શીખવું પડશે, તમારે બંગાળી ભૂલી જવું પડે છે. એટલે આ જયારે ધર્મનો ઉપયોગ તમારે સત્તા પ્રાપ્તિ માટે કરવાનો હોય છે, તે તમારો હેતુ પૂરો થઈ જાય પછી તમારું અસલી રૂપ આવે છે. અને અસલી રૂપ આવ્યું હતું કે પાકિસ્તાન છે એ બાંગ્લાદેશ ઉપર વર્ચસ્વ જમાવશે, બાંગ્લાદેશની સંસ્કૃતિને ખતમ કરવામાં આવશે, ત્યારે ધર્મ મહત્વનો નહોતો રહ્યો. એટલે આ બધી કેટલીક બાબતો એવી છે જે આજે આપણે પોલિટિકલી કરેક્ટ રહેવા માટે ચર્ચા નથી કરતા અને એને કારણે આપણે સોલ્યુશન સુધી બી નથી જઈ શકતા. આપણે કાશ્મીરની વાત કરીશું ત્યારે કાશ્મીરને જે જમીનનો ટુકડો છે આપણે રાખવો છે, પણ એમાં જે રહેતી પ્રજાનું આપણે શું કરીશું એની ચોખ્ખી વાત આપણે કરતા નથી અને આપણે કરી શકતા નથી. ઇસ્લામી જેહાદી આતંકવાદ એવો શબ્દ બોલવા માટે કોઈ તૈયાર નથી. આપણે એમ કે ધર્મને આતંકવાદ સાથે સંકળાયેલો નથી એવી ડાઈ વાતો કરવી છે. કાશ્મીરમાં પણ આ જ મુશ્કેલી થઈ છે. ડાઈ વાતો કરવાથી નહીં થાય. જે વાસ્તવિકતા છે એ તમે સ્વીકારો. હવે આજે આપણે આશા રાખીએ કે બાંગ્લાદેશનો આંતરિક મામલો હોય, અપહરણનો થયો છે અને ભારત સાથે સીધી રીતે જોડાયેલો ન હોય.
અને આપણે જો મૂળ વાત તરફ આવીએ તો જે વોરા સાહેબે વાત કરી એ બી આપણે સમજવાનું છે. યુદ્ધ એક એવી વસ્તુ છે કે પ્રજા ન સમજે. એ પ્રોફેશનલ આર્મી છે આપણી. અત્યારે જે ડિસિઝન લેવા આવ્યું છે બેસ્ટ ડિસિઝન છે. આર્મી ડિસાઈડ કરશે. રાજકીય ઈચ્છા શક્તિ વ્યક્ત કરી દેવામાં આવી છે. પછીનો નિર્ણય ક્યાં કરવું, શું કરવું, કેવી રીતે કરવું, એ નિર્ણય આપણે આર્મી પર છોડી દેવો જોઈએ. આપણે જ્યારે આપણી પાસે પૂરતી માહિતી અને સમજણ ન હોય ત્યારે એની ચર્ચામાં આપણે ઉતરવું ન જોઈએ. હવે મૂળ વાત એ છે કે આપણે યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. યુદ્ધ એ જ કલ્યાણ. એ શબ્દને જરા તમે ધ્યાનપૂર્વક સાંભળો. એમાં કલ્યાણ નામનો શબ્દ છે. યુદ્ધ એ હોવું જોઈએ જેનાથી આખરે કલ્યાણ થાય. તમારું કલ્યાણ ન થવાનું હોય તો યુદ્ધ ન કરવું જોઈએ. એટલે મારો કહેવાનો ભાવ એમ નથી યુદ્ધ ન કરો. તમારા કલ્યાણ માટે તમારે યુદ્ધ કરવું પડશે, પણ એ યુદ્ધ એવી રીતે થવું જોઈએ કે આખરે તમારું કલ્યાણ થાય ને તમારો જે હેતુ છે એ પાર પડે. અત્યારે જે આ એક ટેમ્પો ક્રિએટ કરવામાં આવ્યો છે અથવા તો ટેમ્પો હવે શમી ન જાય, કારણ કે આમાં અત્યારે બને એમ લાગે કે બહુ વાતાવરણ છે, પણ આવું વાતાવરણ ભૂતકાળમાં 5 આવા મોટા બનાવ્યા ત્યારે આ જ વાતાવરણ હતું. હવે આજે ચૂંટણી નજીક છે ત્યારે વાતાવરણને કોઈ પણ કૃત્રિમ રીતે ઊભું કરવાની કોશિશ કરી છે ને એ મને લાગે છે બહુ ખતરનાક છે. અને વોરા સાહેબે જે કહ્યું અને બાકીના જે સેના સાથે જોડાયેલા લોકો કહી રહ્યા છે કે આ ડિસિઝન એવું છે કે પ્રોફેશનલ આર્મી પોતાની રીતે વિચારીને નક્કી કરે છે. યુદ્ધ કરવું જ જોઈએ, પણ ક્યારે, કેવી રીતે અને શું કરવું જોઈએ એનો નિર્ણય રાજકીય ગણતરીથી નહીં સેના ઉપર એવું થાય છે ખરું. એવું થાય છે ખરું. દિલીપભાઈ જે શબ્દ વાપરો ને કૃત્રિમ રીતે આવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, મને બહુ દુઃખ થાય છે. દિલીપભાઈ જેવા સિનિયર પત્રકાર જ્યારે આવા શબ્દ બોલે, આ દેશમાં 125 કરોડ જનતા ઘરની બહાર આવી ગઈ, ગલીએ ગલીએ કેન્ડલ માર્ચ થયા, ગલીએ ગલીએ પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદી ન જોઈએ. આને શું તમે કૃત્રિમ શરમ આવી જોઈએ. મને તો લાગે છે કે આ કઈ તરફ આપણે જઈ રહ્યા છીએ. જ્યારે માત્ર ને માત્ર રાષ્ટ્રની વાત હોય, રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય, નિર્ણય કરી લીધો છે. આપણે ડિસાઈડ કરી લીધું છે કે પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ કરવું છે. આપણે સેનાને કહી દીધું છે. જ્યારે પઠાણકોટ થયું ત્યારે બી આટલું જ એગ્રેસિવલી બહાર આવ્યા હતા, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થયું છે કે લેટ અસ એક્સેપ્ટ ધેટ એવરીબડી હિયર ઓર આઉટસાઇડ નોઝ કે અત્યારે બીકોઝ ઓફ આપણી ચૂંટણીઓ આવી રહ્યું છે, આ વધારે પડતું એને એ લોકો એક્સપ્લોર કરી રહ્યા છે. હું ના નથી પાડતી, મારા 44 જવાન શહીદ થયા છે. હું એ બી ના નથી પડતી કે આ વખતે આપણે મેક્સિમમ આખી ઇન્ડિયાએ મેક્સિમમ ડોનેશન્સ કર્યા છે. એન્ડ આઈ એમ વેરી હેપી કે એટલીસ્ટ જે ઇન્ડિયન્સ એવું બીજું કંઈ હેલ્પ નથી કરી શકતા, ડોનેશન આપીને હેલ્પ કરે છે, એ ફારી લોકો જોડે સપોર્ટ આપીને હેલ્પ કરે છે. હવે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આપણે જે અત્યારે જે ચર્ચા કરી છે કે યુદ્ધ થવું જોઈએ કે નહીં, સૌથી પહેલા આઈ એમ અ સ્ટ્રોંગ, જે સાહેબે કહ્યું કે જેમને એમના ટેકનિકલ વર્ડ યુઝ કર્યા કે ઓલ નેશન તો 110% નહીં થવું જોઈએ, કેમ કે nobody will be a winner. Neither India nor Pakistan can ever be a winner. બીજો પોઈન્ટ, અત્યારે હું ફટાફટ પોઈન્ટ લઈશ. જ્યારે પોલિટિક્સમાં એ કહેવાય રહ્યું છે કે આર્મી ડિસિઝન લેશે. સાહેબ, આર્મીનું ડિસિઝન આમાં એટલા માટે એ લોકોએ તૈયારીને બધું કરવું જોઈએ, પણ આર્મી શું ડિસિઝન લે? કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આર્મીમાં બી, આર્મી બોલો કે નેવી બોલો કે જે આપણા આખા ફોર્સિસ છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ધે ઓલ્સો કાન્ટ સે કે ઓકે વી આર ઓલ ગોઈંગ આઉટ ફોર ધીસ થિંગ વોર. બટ ઇમ્પોર્ટન્ટ અત્યારે એ થઈ રહ્યું છે કે જે આપણે પેલી નાની નાની વોર રમી રહ્યા છીએ, તમને શું લાગે છે? આપણે જ્યારે અત્યારે વાત કરી કે પાકિસ્તાન ઇઝ ઇક્વલી અ ન્યુક્લિયર નેશન, પાકિસ્તાન ન્યુક્લિયર નેશન કઈ રીતે બન્યું, એની પીઠબળ શું છે, તમને ને મને ખબર છે? ખબર છે, પણ એ ચૂપ શું કહેવાય શાંતિથી ખબર છે કે કઈ કઈ કન્ટ્રીઝ પહેલા એને સપોર્ટ કરતી હતી, હવે કઈ કન્ટ્રી. કારણ કે આ વોર એટલા માટે એટલા એ લોકો ઇટ કીપ્સ ધેમ બર્નિંગ બીકોઝ દે વોન્ટ કે ઇન્ડિયા ખલાસ થઈ જાય ઇકોનોમિકલી, હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂ થી. કારણ કે બધાને ખબર છે વર્લ્ડ ઓવરમાં વોરો થઈ છે અને બધા એ નેશન્સ ખલાસ થઈ ગયા છે, 50 વર્ષ પાછળ ચાલી ગયા છે, અને બીજી કન્ટ્રીઝ એનો ફાયદો ઉઠાવ્યો છે. નથી આમાં પાકિસ્તાનનો ફાયદો કે નથી આમાં ઇન્ડિયાનો ફાયદો. પાકિસ્તાને તો એવું નુકસાન જવાનું, જે નુકસાન છે આપણને જવાનું છે, કારણ આપણી ઇકોનોમિકલી ગ્રોથ એ લોકો કદાચ એ લોકો યુ આર રાઈટ, લોકોને તો કદાચ ફાયદો થાય, યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરવું પડશે, કારણ તો જ કલ્યાણ છે. એટલા માટે જ મેં કહ્યું કલ્યાણ થાય એવું યુદ્ધ કરવું પડશે, એની કોઈ મનાઈ નથી. પછી બધા ડોસીઓ મોકલાઈને એ લોકોની ટીમો બોલાઈને હા તમે આઈને જોઈ જાઓ, પુરાવા આપ્યા છે આપણે. શરમજનક વાત છે, આપણે પુરાવા આપવા પડે છે. મેડમ થેંગો બતાવે છે, 26/11 ના પુરાવા આપવા પડે. પુલવામાના આપણે પુરાવા આપણી પાસે માંગવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ જેટલા અટેક થાય છે બધા પુરાવા, ઉત્પલજી, બધા પુરાવા આપણી પાસે માંગવામાં આવે છે અને આપણે આપીએ છીએ અને ઠેંગો પછી મળે. હા સંધ્યા, આમાં એટલા માટે જ હું ફરી ઇન્સિસ્ટ કરું છું કે તમે આ પહેલા ફર્સ્ટ ડિસાઇડ, કોઈ પણ નેશન કોઈ પણ વોર શરૂ કરે, ચાહે સેક્ટોરલ વોર હોય કે ઓલ આઉટ વોર હોય, ફર્સ્ટ યુ હેવ ટુ ડિસાઇડ વોટ ઇઝ ધી એન્ડ સ્ટેટ ઓફ ધ વોર.
તમે જો એન્ડ સ્ટેટ અને મિશનને ઓબ્જેક્ટિવ ડિસાઇડ કર્યા વિના યુ જસ્ટ કાન્ટ કે ચલો જાઓ યુદ્ધ કરી દઈએ. અરે આ કઈ ફળિયામાંથી પથ્થરો નથી મારવાના. અને પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ. અને માટે જો એ એન્ડ સ્ટેટ જો આપણે ના એને ડિસાઇડ એટલે કરીને પછી જો વોર કરવા માટે જઈએ તો તમે પ્લીઝ યુ રિયલાઇઝ ધીસ. આજે જ્યારે ઈરાક, ઈરાન, સિરિયા, અફઘાનિસ્તાન એની અંદર આટલી દુનિયાની મહાસત્તાઓ કોએલેશન ફોર્સિસ થઈ યુનાઇટેડ નેશન્સની અમ્બ્રેલા નીચે જ્યારે આતંકવાદનો સફાયો કરવા નીકળ્યા ત્યારે આટલા વર્ષો પછી અને બિલિયન્સ ઓફ ડોલર્સના એક્સપેન્ડિચર પછી પણ આતંકવાદનો સફાયો હજી કરી શકી નથી. અને એ જ સવાલ છે ઉત્પલજી, એ જ મારે એક બ્રેક માટે રોકાવું પડશે. આપે એક સારો પોઈન્ટ મૂક્યો છે કે જે લોકો તૈયાર હતા તે પણ આતંકવાદનો સફાયો નથી કરી શક્યા. શું ભારત તૈયાર છે આતંકવાદનો સફાયો કરવા માટે? કારણ કે પહેલા મેં સવાલ એ જ કર્યો હતો, આપણે આતંકને નાબૂદ કરવાનું છે કે પછી પાકિસ્તાનને? યુદ્ધ પર મહા ચર્ચા થઈ રહી છે. યુદ્ધ થવું જોઈએ, ન થવું જોઈએ, કેવી રીતે પાકિસ્તાનને પાઠ ભણાવવો છે. આ પહેલા બ્રેક પહેલા હું એક સવાલ સાથે આપને મૂકીને ગઈ હતી કે આપણે પહેલા આતંકવાદનો સફાયો કરવાનો છે કે પછી પાકિસ્તાનનો. એ સવાલ ઉપર પાછા ફરીશું, પરંતુ મારા સહયોગી દીપિકા પણ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે જનતા પણ છે. જનતાનો અવાજ પણ દીપિકા ત્યાંથી આપણી સમક્ષ મૂકવાના છે. જી દીપિકા. સદ્યા અમદાવાદના મણિનગર વિસ્તારમાં છું ને મણિનગર વિસ્તારની અંદર જે તમામ લોકો છે પહેલા જ દિવસથી જ રોષમાં હતા. અનેક લોકોના વ્યૂ હતા કે પાકિસ્તાન સાથે હવે શું થવું જોઈએ. ફરી એકવાર જોડાયા છે મણિનગર વિસ્તારના લોકો સાથે અને મણિનગર વિસ્તારના જે લોકો છે તેમના વ્યૂ જાણવાનો પ્રયત્ન કરીશું. પરંતુ સૌથી પહેલા જે સરકારી નીતિ અપનાવી છે પાકિસ્તાન સાથે વેપારી સંબંધો તોડી દેવાની વાત છે, તોડી પણ નાખ્યા છે અને તેની સાથે પાણી પણ રોકી દેવાયું છે. સંધ્યા, તો આ બધી વચ્ચે આ બધી જ બાબતો વચ્ચે મણિનગર વિસ્તારના રહીશો સાથે પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું ઈચ્છે છે, શું ઈચ્છો છો તમે, શું થવું જોઈએ અને પાકિસ્તાન સાથે યુદ્ધ થવું જોઈએ કે ન થવું જોઈએ? સૌથી સીધો સવાલ. સૌથી સ્પષ્ટ કહું તો પાકિસ્તાન સામે યુદ્ધ એ જ કલ્યાણ, કેમ કે 70 વર્ષ સુધી ભારતે આતંકવાદ એ રીતે સહન કર્યો છે કે આપણા કેટલાય હજારો વીર શહીદ જવાનો શહીદ થયા છે અને સાથે સાથે ભારતને અંદરથી તોડવામાં આવી રહ્યું છે. અને ભારત બિન સાંપ્રદાયિક દેશ હોવાથી અંદર હિન્દુ અને મુસ્લિમોને લડાવવાના પ્રયત્ન કાયમ થતા રહે છે. અને સમગ્ર વિશ્વમાં આતંકવાદનું જનક હોય તો પાકિસ્તાન છે, આતંકવાદનું એપી સેન્ટર પણ ગણી શકાય. એટલે અમે તો ઈચ્છીએ છીએ કે હવે સરકાર, મોદી સરકાર પાકિસ્તાન સામે યુદ્ધે ચડે અને પાકિસ્તાનને જમીન દોસ્ત કરે અને ભારતનું એક રાજ્ય બનાવે, નહીં કે એને પાકિસ્તાન તરીકે અલગ આપે. તમે શું વિચારો છો? પાકિસ્તાનને સાથે સાથે જે ચીન પણ એને મદદ કરી રહ્યો છે, ત્યારે આ સમગ્રમાં જેનું ચીનનું અને પાકિસ્તાનનું આ બંનેના અર્થતંત્રને જો કોઈ અસર થાય એના માટે મોટા પગલાં ભરવા પડશે. સરકારે પોતાની આર્થિક નીતિ મજબૂત બનાવવી પડશે. માત્ર સરહદ ઉપર લડવાથી જ આનો અંત નહીં આવે, પરંતુ વેપારિક ધોરણે પણ આ લોકોને ખૂબ જ નુકસાન પહોંચાડવું પડશે અને સંપૂર્ણ રીતે ભારત પાકિસ્તાનને આર્થિક, શારીરિક અને માનસિક એમ ત્રણેય પ્રકારથી એમને નષ્ટ કરવા પડશે. પ્રકારથી નષ્ટ કરવાની વાત થઈ રહી છે. સંધ્યા, મહિલાઓ પણ છે, મહિલાઓના વ્યૂ પણ જાણી લઈએ. તમે શું કહેશો બેન? જે રીતે 40 જેટલા જવાનો છે તેમને શહીદ થઈ ગયા, તેમને કોઈ પણ તેમનો વાંક નહોતો અને એ પ્રકારે તેમને પાછળથી વાર કરવામાં આવ્યો. હવે શું કરવું જોઈએ અને તમારો વ્યૂ શું છે? પાકિસ્તાન સામે યુદ્ધ કરવું જોઈએ. તમે શું વિચારો છો? એ પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું જોઈએ. તમે પણ એ જ વિચાર સાથે. શા માટે? આપણે જે શહીદ કરી નાખ્યા છે ને એમાં. તમે શું કહેશો, કેવી નીતિ અપનાવવી જોઈએ? હું તો એવું જ વિચારું છું કે પાકિસ્તાન આખું સાફ જ કરી દેવું જોઈએ, તો જ ઇન્ડિયા સારું. અચ્છા, બીજું તમે શું કહેશો? શું નીતિ સાથે કેવી રીતે વાર કરવો જોઈએ? શું કહેશો? પાકિસ્તાન સાથે શું થવું જોઈએ? પાકિસ્તાન જોડે યુવાનોની જે શહીદોની છે જે એડે જવી ના જોઈએ, એ લોકોની કુરબાની છે, બધા એમની જોડે રિલેશન બધું બંધ કરી જોઈએ, વેપારી ધોરણે બધી રીતે, અને દેશને નાબૂદ જ કરી દેવું જોઈએ. પાકિસ્તાન. તમે શું કહો છો? શહીદોને જે કર્યું છે એના માટે એકના બદલે 70 થી 80 એવી એમણે મેજરની વાઈફે કીધું હતું, એ સાચું પડવું જોઈએ. અને જે વિભૂતિ મેજર હતા, શહીદ થયા જે, એમની વાઈફે જે સેલ્યુટ કર્યું છે એ આખું આપણો હિન્દુસ્તાન ગર્વ કરે છે એમની પર. એટલે બધાએ એ રીતે સહકાર આપવું જોઈએ અને પાકિસ્તાનને પતાવી દેવું જોઈએ દરેક રીતે. એમને પતાવી દેવાના લોકોના વ્યૂ છે. મણિનગર વિસ્તારના રહી શકે છે જેમનામાં રોષ પણ છે, એ લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ થવું જોઈએ. પરંતુ મને એક વ્યૂ આખી વાતની અંદર એ પણ મળ્યો છે કે વેપારી નીતિ તેમને અટકાવી દેવી જોઈએ, નુકસાન દરેક રીતે પહોંચાડવું જોઈએ, માનસિક રીતે, આર્થિક રીતે અને તમામ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે શું કહેશો, શું થવું જોઈએ?
કરવું જ જોઈએ અને પાકિસ્તાનને એનો ઓળતો જવાબ આપણે આપવો જ જોઈએ, કારણ કે 70 વર્ષથી જે આપણે સહન કરતા આવીએ છીએ એ બહુ જ આપણે ખરેખર ભયંકર કહેવાય, કારણ કે આપણે એને જવાબ આપવો જ પડે. જવાનો પર નજર નાખી છે, યુવા છો તમે, તમે આર્મીમાં જોઈન થવા માંગો છો? મેડમ, જો દેશની વાત આવે તો કરી નાખીએ, પણ આ ક્યાં સુધી ચાલશે? આ પતવું તો જોઈએ ને ક્યારે. બતાવો પાકિસ્તાનને. પાકિસ્તાને પતાવવાની વાત યુથ પણ કરી રહ્યું છે. સંધ્યા, અમારી સાથે કેટલાક વધારે લોકો છે, યુવાનો છે, તેમની પાસેથી પૂછીશું. શું કહેશો તમે? એકચ્યુઅલીમાં પાકિસ્તાન સાથે ડિપ્લોમેટિકલી રીતે બી અને યુદ્ધ ધોરણે બી આપણે પાકિસ્તાન સામે હુમલો કરવો જોઈએ, કેમ કે વારાઘડીએ જો સરકાર જ્યારે મોટા મોટા વાયદા કરતી હોય છે કે અમે આ કરી દઈશું તેમ કરી દઈશું, તો મોદીજીને હવે કહેવા એવું માગવું છે કે અત્યારે ચૂંટણી તરફ જે રાજકીય પક્ષો એકબીજા તરફ નાખવાનું બહાના નાખવાનું ચાલુ કર્યા છે, એને ધ્યાન હટાવીને પહેલાં પાકિસ્તાનનું જે છે પહેલાં એને ક્લિયર કરો. વંદે માતરમના નારા પણ લોકો ગુંજાવી રહ્યા છે. મારી સાથે એક વ્યક્તિ પણ છે. કાકા આગળ આવો, આગળ આવો કાકા. રાષ્ટ્રધ્વજ સાથે આવ્યા છે. કાકા, તમે શું કહેશો, શું થવું જોઈએ પાકિસ્તાન સાથે? પાકિસ્તાને જે આપણને આટલા વર્ષોથી નુકસાન પહોંચાડ્યું છે તેની સામે વળતો જવાબ આપણે આપવો જોઈએ, એ આપણે ફરજમાં આવે છે. અને જો મોદી સાહેબે જે આ પગલું લીધું છે તેના માટે મારું કહેવું એટલું જ છે કે ઘણું સારું લીધું છે. વીર શહીદો જવાનો જે આપણા દેશની રક્ષા કરતાં કરતાં શહીદ થઈ ગયા છે તેના માટે આપણને ઘણા વખતથી સાંત્વન મળ્યું છે, પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી હજી સુધી. તો જેથી કરીને હવે આપણે આપણી રીતે એને પ્રોત્સાહન આપીને, પબ્લિકે સાથ આપીને અને આગળ યુદ્ધ કરવું જોઈએ. કરવું જોઈએ, બસ એક જ જવાબ છે તમામ લોકો પાસે કે હવે યુદ્ધ થવું જોઈએ. સંધ્યા, એક નાની બાળકી છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. બેટા, કયા સ્ટાન્ડર્ડમાં છે તું? કયા ધોરણમાં ભણે છે? 5th ભણે છે. અચ્છા, પાકિસ્તાન સાથે શું થવું જોઈએ? શહીદો વિશે તે માહિતી ને બધું જોયું જ હશે, ટીવીમાં પણ ઘણા બધા ન્યૂઝ જોયા હશે. શું થવું જોઈએ? તારા વિચારો શું છે એ કહીશ. શું થવું જોઈએ બેટા? યુદ્ધ કરવું જોઈએ. યુદ્ધ કરવું જોઈએ. બાળકો પણ તેમના શબ્દોમાં પણ એ વસ્તુ છે કે પાકિસ્તાન છે, આતંકવાદ જે છે ખતમ થવો જોઈએ અને પાકિસ્તાનને બરોબર જવાબ આવવો જોઈએ અને જડબે સલાક જવાબ આપવો જોઈએ. સંધ્યા. જી જી દીપિકા, આપનો આભાર. લોકોમાંથી બસ એક જ જુવાળ છે, એક જ અવાજ આવી રહ્યો છે કે યુદ્ધ થવું જોઈએ, પરંતુ યુદ્ધ લડશે કોણ? આપણા જવાનો લડવાના છે. આપણે ક્યારેય તેમનું વિચાર્યું છે? આપણે તેમના પરિવારોનું વિચાર્યું છે? અથવા તો યુદ્ધ કેવી રીતે થાય છે એ કદાચ લોકોને નથી ખબર હોતી. ઘણો સેન્સિટિવ આ ઇસ્યુ છે, માટે એ ઉપર આપણે એક સેન્સિટિવ ચર્ચા પણ કરી રહ્યા છે. મનનભાઈ ભટ્ટ પણ આપણી સાથે રાજકોટથી રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે, પરંતુ પહેલા હું લલિતભાઈ પાસે જઈશ. જી લલિતભાઈ, સવાલ આપણો એ જ હતો કે પહેલા આતંકવાદને નાબૂદ કરવાનો છે કે પાકિસ્તાનને? બિલકુલ, મારી દ્રષ્ટિએ આતંકવાદને અને આતંકવાદી વિચારધારા અને આતંકવાદને સપોર્ટ કરવાવાળાને નેસ્તનાબૂદ કરવાની તાતી જરૂરિયાત છે. બીજું, અમે જે રિપોર્ટમાં જોયું આપનો, યુદ્ધ યુદ્ધ યુદ્ધ, એક જ ઉહાપો અને ઇટ્સ અ વોર મોંગરિંગ. મારી દ્રષ્ટિએ યુદ્ધ શબ્દ વપરાવવો ન જોઈએ. આપણી સરકારે જ્યારે રિએક્ટ કરવાનું કીધું છે તો આપણી સરકારે નિશ્ચયબદ્ધ કીધું છે કે અમે અમારી રીતે કરીશું. આપણી સેના પણ એટલી સક્ષમ છે કે એને કઈ રીતે, ક્યારે અને કયા સંસાધનોથી એને સીધા કરશે એ પણ કીધું છે. એટલે મારી દ્રષ્ટિએ આપણી સરકાર ઉપર અને આપણી સેના ઉપર દેશની જનતાએ વિશ્વાસ રાખવો પડે, શ્રદ્ધા રાખવી પડે. યુદ્ધ એ એટલું સહેલું નથી. ફક્ત યુદ્ધ કહેવાથી નથી થતું. યુદ્ધ પાછળ ઘણો બધો ખુવારી છે, આપણી પણ ખુવારી છે. અને પાકિસ્તાન માટે તો ખુવારીનો પ્રશ્ન નથી. ખુવાર ભિખારી થઈ ગયેલો દેશ છે. એ 2 દેશો પાસેથી જઈને ભીખ માગે છે, એ પછી 22 દેશો પાસે ભીખ માગીને પૂરું કરશે. પણ આપણે થોડું વિચારવાનું. બીજું, કમાન્ડર સાહેબે જેમ કીધું એમ કે ન્યુક્લિયર કેપેસિટી વાળા બંને પડોશીઓ છે. એગ્રીડ, ન્યુક્લિયર છે ને એનાથી પણ આપણે ડરીને રહેવાની કોઈ જરૂરત નથી. પણ આપણા સંસાધનોથી વેલ પ્લાન્ડ વેમાં, અને બીજું આપણે ગઢવીજીએ કીધું, ગુજરાત સમાચાર વાળાએ કે આપણે એનું શું હતું યાર, સમથિંગ, એટલે એ બાબતે ન જતા કે આપણે યુદ્ધ કર્યા કરતા વેલ પ્લાન્ડ વેમાં જ્યારે ભારત સરકારે ઓલરેડી નિર્ણય અને નિશ્ચય બતાવી દીધો છે, સેના તૈયારી કરી રહી છે. યુદ્ધ પણ એવું નથી કે હાલના હાલ તમે છોડવા માંડી પડે, એની પણ આપણે પૂર્વ તૈયારીઓ કરવી પડે. અને બીજું, યુદ્ધથી
આપણે ભારતને પણ ઓછામાં ઓછા 10 થી 15 20 વર્ષ જેવા આપણે આર્થિક રીતે પછાત પાછળ જઈએ જતા એની પણ આપણે તૈયારી રાખવી જોઈએ. બિલકુલ, એટલે બધી રીતે આપણે તૈયાર પહેલા હોવું જરૂરી છે. શું આપણે તૈયાર છીએ મનુભાઈ? આપણે તૈયાર છીએ. મનુભાઈ જાની, નિવૃત્ત કર્નલ, આપણી સાથે વડોદરાથી જોડાયા છે. જી મનુભાઈ. આપણે તૈયારીની જો વાત કરીએ તો આપણે એક ડોક્ટ્રીન ફોલો કરીએ છીએ, કોલ્ડ સ્ટાર્ટ ડોક્ટ્રીન, એટલે શાંતિમાંથી એકદમ યુદ્ધ, વચ્ચે કંઈ તૈયારીનો સમય પણ નથી. એ જાતનો પાકિસ્તાન સાથે આપણે, અને પાકિસ્તાનને એ જ વસ્તુનો સૌથી મોટો ડર છે. પર અને આપણે આપણું સૈન્ય હંમેશા તૈયાર જ હોય છે જી, પરંતુ કઈ જગ્યાએ હુમલો કરવો, કઈ જગ્યાએ એટેક કરવો, ક્યાંથી જવું, કેવી રીતે આપણને ઓછામાં ઓછી કેઝ્યુલિટી, ઓછામાં ઓછા નુકસાનથી વધારેમાં વધારે પનિશમેન્ટ આપી શકીએ, એ જોવાની બહુ જરૂર હોય છે. અને એ હંમેશા હાઈએસ્ટ લેવલે નક્કી થાય છે. ઓકે ઓકે, યુદ્ધ કરવું કે ના કરવું એ એક નેશનની જે લીડરશિપ છે એનું નિશ્ચય છે. મનુભાઈ, આ સિચ્યુએશનમાં આપને શું લાગે છે? આ સિચ્યુએશનમાં શું થવું જોઈએ? આપને શું લાગે છે? આ સિચ્યુએશનમાં એવું છે, જેમ આપણે કહ્યું, આપણા મનનભાઈએ કહ્યું એમ, આપણે સૌથી આપણું એમ ક્લિયર હોવું જોઈએ. આપણું એમ એ ક્લિયર હોવું જોઈએ કે આપણે આતંકવાદનો નાશ કરવાનો છે. જી, જે વાત ઉત્પલભાઈએ કહી હતી એ જ વાત, કે આપણે પહેલા ક્લિયર હોવા જોઈએ કે આપણે શું કરવા જઈ રહ્યા છે. બધા રસ્તાઓ છે. હા, બિલકુલ બિલકુલ. મનનભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જી મનનભાઈ. બંને પાડોશી દેશ પાસે ન્યુક્લિયર વેપન હોય, હા, તો એને માટે એક ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે MAD, મ્યુચ્યુઅલી એશ્યોર્ડ ડિસ્ટ્રક્શન. બંનેનો વિનાશ થાય. MAD, મેડ ડોક્ટ્રીન કહે છે. એટલે આપણે યુદ્ધ જરૂરત પડે તો જરૂર કરવું જોઈએ, પણ એ પહેલા આપણી પાસે ઘણા બધા બીજા પણ રસ્તાઓ છે. બિલકુલ. અને એ રસ્તાઓ વાપરી, જેમ કે અત્યારે આપણે પાકિસ્તાનને ફરીવાર ગ્રે લિસ્ટમાં મૂકી દીધું ફાઇનાન્સ માટે. આપણો કોશિશ હંમેશા એ રહી છે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં લાવવું, ટેરરિસ્ટ નેશન ડિક્લેર કરવું. તો એને જે અત્યારે થોડી ઘણી ફાઇનાન્સ ચાલે છે, પણ મનુભાઈ એ બધા જાણે છે કે આતંકવાદનું એપી સેન્ટર ક્યાં છે, ક્યાં પાકિસ્તાનને કઈ અસર થાય છે. આવી કોઈ જ અસર, એને ગ્રે લિસ્ટમાં નાખો કે બ્લેક લિસ્ટમાં નાખો, એને એવી કોઈ અસર થાય છે? સવાલ એ ત્યાં છે. એની સામે કયા પ્રકારના પગલા ભરી શકાય? મનનભાઈ, આપનો વ્યૂ લઈશ, પછી હું બ્રેક પર જવું છે. હા મનનભાઈ. બહુ સિમ્પલ અને સીધી ને સાદી વાત છે કે પાકિસ્તાન એક રોગ નેશન છે. પ્રોબ્લેમ પાકિસ્તાનીઓ સાથે ભારતને નથી. મનુભાઈ જાની, પ્લીઝ પ્લીઝ મનુભાઈ પ્લીઝ મનુભાઈ. ઓકે મનનભાઈ. હાજી, પ્રોબ્લેમ આપણો પાકિસ્તાન કે પાકિસ્તાનીઓ નથી. પ્રોબ્લેમ છે પાકિસ્તાની આર્મી અને ISI. મનુભાઈ પ્લીઝ, મનુભાઈ. હવે તમારે ISI ને હિટ કરવાની છે, તમારે પાકિસ્તાની આર્મીને નુકસાન પહોંચાડવાનું છે, એની વિરુદ્ધ પ્યુરિટિવ એક્શન્સ લેવાના છે. જે જેહાદીઓ છે તેની વિરુદ્ધ પ્યુરિટિવ એક્શન્સ લેવાના છે. જેહાદને ખતમ કરવા માટે પગલા લેવા પડશે. કાશ્મીરની અંદર જે રીતે જેહાદ ઘૂસી ગઈ છે, જે રીતે દેવબંધી ઉલેમાઓ અત્યારે કાશ્મીરમાં જેહાદ ફેલાવી રહ્યા છે, લોકલ કાશ્મીરીઓને કટ્ટરવાદ તરફ વાળી રહ્યા છે, એની વિરુદ્ધ એક્શન્સ લેવાની જરૂર છે. આપણે કઈ કાશ્મીરને સિરિયા બનાવી શકીએ એમ નથી કે કાશ્મીરને અફઘાનિસ્તાન બનાવી શકીએ એમ નથી. એટલે ભારતે આજે સોકોલ્ડ યુદ્ધની વાત છે ને, યુદ્ધ શું છે? યુદ્ધ કઈ અચાનક આક્રમણ એવું બોલ્યું અને તમે હુમલો કરી દીધો, એસે નહીં હોતા. યુદ્ધ બહુ લાંબી વાત છે. યુદ્ધ માટે તમે પ્યુરિટિવ એક્શન્સ લ્યો, ધેર વિલ બી કન્ફ્લિક્ટ એસ્કેલેટ થાય અને યુદ્ધમાં ન પરિણમે, એ દરેક મેચ્યોર જે લોકશાહી છે તેને જોવાનું છે, ઇન્શ્યોર કરવાનું છે. પણ બેઠા રહેવાથી તો નહીં ચાલે, પ્યુરિટિવ એક્શન્સ લેવા જ પડશે. અને બીકોઝ આપણે 40 જવાનોનો જાન તો ગુમાવ્યો જ છે, પણ છેલ્લા 3 દશકથી ભારત અને કાશ્મીરની અંદર સતત આપણે એક યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરતા આવ્યા છે. આ પરિસ્થિતિ એસ્કેલેટ થઈ રહી છે. આ પરિસ્થિતિ ખતમ થવા નથી જઈ રહી. વધુ ને વધુ યુવાનો વધુને વધુ કટ્ટરવાદ તરફ, જેહાદ તરફ વળી રહ્યા છે. મોબાઈલ, ઇન્ટરનેટ, એને લીધે જેહાદનો ફેલાવો જે છે એ અત્યારે વાયરલ થઈ ગયો છે. આવા સમયે એ બહુ જરૂરી છે કે આમને બ્રેક લગાવવામાં આવે અને ખૂબ અઘરા મિલિટરી પગલાં લેવામાં આવે. જ્યારે આપણે અત્યારે વાત કરીએ છીએ કે વોટર પાણીની સંધિ તોડવાની વાત છે, અત્યારે જ્યારે વાત છે કે આપણે ટ્રેડ બંધ કરીએ છીએ, તો વેન યુ ડોન્ટ ફોલો ધોઝ એક્શન્સ, યોર
યોર એક્શન્સ મીન મિલિટરી એક્શન, તો પછી આપણો ફરજ થાય સમગ્ર સમાજની સમક્ષ, સમગ્ર વિશ્વની સમક્ષ. એટલે જ્યારે તમે ડિપ્લોમેટિક પગલાની પાછળ તમારે મિલિટરી પગલા લેવા જ જોઈએ. સર્જિકલ સ્ટ્રાઇક બહુ યોગ્ય પગલું હતું. સર્જિકલ સ્ટ્રાઇક માટે આપણે સૈનિકો મોકલ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇકના ઘણા અલગ અલગ પ્રકારો છે, એમાં સૈનિકો મોકલવાની જરૂર નથી હોતી. જી આગળ મનનભાઈ આ મુદ્દાને આપણે આગળ લઈને જઈશું. જે રીતે આપણે જળસંધિની વાત કરી છે, આ સાથે જે બિઝનેસ નું આદાન પ્રદાન થાય છે એ અંગે પણ આપણે વાત કરીશું કે શું એવી કોઈ કૂટનીતિ કે જેનાથી કોઈક વચ્ચેનો રસ્તો નીકળી શકે. એક જનતામાંથી પણ અવાજ આવી રહ્યો છે, જનતામાંથી એક અવાજ આવી રહ્યો છે કે યુદ્ધ એ જ કલ્યાણ. સીધા જ હવે સુરત જઈશું. મારા સહયોગી પ્રજ્ઞેશ પણ આપણી સાથે જોડાયા છે. જી પ્રજ્ઞેશ, સુરતવાસીઓ શું કહી રહ્યા છે? જી બિલકુલ, જે ઘટના બની છે તેને લઈને સુરતમાં પણ જે આક્રોશ છે લોકોમાં એ પાછલા કેટલાક દિવસોથી દેખાઈ રહ્યો છે અને આપણે સીધા લોકો પાસે જ જશું, એમની પાસેથી જાણીશું. સર, આપ શું કહેશો કે યુદ્ધ પાકિસ્તાન સામે કરવું જોઈએ કે નહીં? આપ શું માનો છો? અગર કોઈ ગુનેગાર છે તો એને આકરામાં આકરી સજા થવી જોઈએ અને એ સજાના માટે હિન્દુસ્તાનનો એક મુસ્લિમ દેશના માટે બલિદાન આપવા તૈયાર હતો, તૈયાર છે અને તૈયાર રહીશું. આપ શું કહેશો, યુદ્ધ થવું જોઈએ કે નહીં થવું? યુદ્ધ થવું જોઈએ. જેને આપણા જવાનોને માર્યા છે એ લોકોને સબક મળવો જ જોઈએ. આપ શું કહેશો? ખૂનનો બદલો ખૂન હાથે જ લેવો જોઈએ ને જે ભાષામાં પાકિસ્તાન સમજે તે ભાષામાં એમને સમજાવવું જોઈએ. બિલકુલ, આપને બી પૂછીશ, શું માનો છો આપ, યુદ્ધ થવું જોઈએ કે નહીં? પાકિસ્તાન એક નાલાયક દેશ છે ને નાલાયક જ રહેશે. એની કોઈ દેશ સુધરેલો નથી ને સુધરશે નહીં. અત્યારે એને જતો કરશું ને તો બહુ ટૂંક સમયમાં એની પાછી ઓકાત બતાવશે જ કે હું પાકિસ્તાન નાલાયક છું. તો અત્યારે એને એની ઓકાત બતાવવાનો સમય આજ છે, આવી ચૂકેલો છે અને બતાવી દેવી જોઈએ. આપ શું માનો છો? આપનો શું મંતવ્ય છે? અત્યાર સુધી હિન્દુસ્તાન આપણું બહુ સહન કરતું આવ્યું છે. અત્યારે બી દુનિયાભરના પહેલાં એટેક થયા, બસ ખાલી બધા લોકો અંદરથી કેન્ડલ કરે છે, બધા આમ કરે છે, બધી વાતો થાય છે, બધી મોટી મોટી સભાઓ થાય છે કે એમ કરી નાખો તેમ કરી નાખો, પણ કોઈનું કંઈ હજી સુધી થયું નથી. પણ અત્યારે દેશ એકજૂટ છે. દેશના લોકોને અંદરથી એકદમ ઉગ્ર ભરીને છે બધા અંદરથી, કે જે અંદરનો લાવો છે એકદમ બહાર દેખાઈ રહ્યો છે ને આ ફેરી લગભગ યુદ્ધ થવું જ જોઈએ. ભલે આપણો દેશ થોડો 19-20 થઈ જાય, બટ આ ફેરી દેશને આપણે સામેવાળાને એમનું જે પાકિસ્તાન વારે વારે એમની નફટાઈ બતાવી રહ્યું છે, દર ફેરી કંઈ ને કંઈ છમકલા કર્યા જ કરતું હોય છે. હવે એમને ઈંટનો જવાબ પથ્થરની જોડે આપવાનો સમય બકાયદા આવી ગયો છે. બિલકુલ, લોકોનો આક્રોશ દેખાઈ ગયો છે. અન્ય લોકો સાથે આપણે વાત કરીશું. ખાસ કરીને આપ શું માનો છો? આપનું શું મંતવ્ય? सर ऐसा है कि अपना देश बहुत टाइम से सहता आ रहा है. पाकिस्तान को हर बार माफ़ कर दिया जाता है, ये अपनी टुकड़ों के ऊपर पलता है, लेकिन अपने टुकड़ों के ऊपर पलने के बाद में भारत को वापस आंख दिखाता है. तो अब समय आ गया है कि इसको वापस अपनी औकात दिखाई जाए कि ये आए तीसरे दिन घुसपैठ करता है, कभी अपने सेना के जवानों को मार देता है. तो पहले भी इसको समझाया है कि प्यार से कि आप मान जाओ, लेकिन नहीं माना तो इनको खत्म करना चाहिए. તમે શું માનો છો? તમે શું કહેવા માંગશો આ સમગ્ર ઘટના? એકચ્યુઅલી જમ્મુ કાશ્મીરની અંદર 70 વર્ષથી કેટલું બધું નુકસાન થઈ ગયું છે આપણને. હવે કેટલું નુકસાન આપણે ભોગવશું, કેટલા શહીદો આપણા જવાન આવી રીતના થતા રહેશે. એટલે પાકિસ્તાનની સર્જરી કરી અને 3-4 ટુકડામાં એને વેચી નાખવું જોઈએ, તેથી એ ભવિષ્યમાં આપણી સામે ક્યારેય ઊભું ના થઈ શકે. આપ શું કહેશો? આપનું શું માનવું છે? મારું માનવું અને મારું મંતવ્ય એવું છે કે પાકિસ્તાનને સબક તો શીખવવો બહુ જરૂરી છે, માનસિક રૂપે, આર્થિક રૂપે અને શારીરિક રૂપે. પણ એનાથી વિપરીત હું એક વસ્તુ હજી કહીશ કે જમ્મુ કાશ્મીરની અંદર જે અલગાવવાદી નેતાઓ છે અને પીડીપીના જે નેતાઓ છે એમનું મેં કાલે બયાનબાજી સાંભળ્યું અને જે રીતના લોકો ખુલ્લા દિલથી એ રીતના વર્તન કરી રહ્યા છે, બોલી રહ્યા છે, મીડિયાની સમક્ષ બોલી રહ્યા છે કે યુદ્ધ થયું તો પણ શું થશે, તો આત્મબળ કશે ને કશે લોકો પાકિસ્તાનને આપી રહ્યા છે, જે બહુ ખોટું છે. જે આપણા ભારતના જ લોકો છે જેમ કે નવજોત સિંહ સિદ્ધુ, એ લોકોને સૌથી પહેલાં સબક શીખવવો જોઈએ કે તમે શું બોલી રહ્યા છો, કોની માટે બોલી રહ્યા છો, અને જે આત્મબળ તમે વગર મહેનતે પાકિસ્તાનને આપો છો તે બહુ ખોટું છે. રહી વાત એમના ઉપર વાર કરવાની, તો આ ત્રણેય દ્રષ્ટિકોણથી મોદી સાહેબ એમને બહુ સારી રીતે જવાબ આપશે એવું મારું મંતવ્ય છે, શારીરિક, આર્થિક અને માનસિક ત્રણેય રૂપથી. આપ શું કહેશો, યુદ્ધ થવું જોઈએ કે નહીં થવું? युद्ध होना चाहिए, ईंट का जवाब पत्थर से मिलना चाहिए. अभी वर्तमान में जो कश्मीर की स्थिति है उसमें बाहर पाकिस्तान से ज़्यादा वहाँ जो रह रहे हैं, उनको जो पनाह दे रहे हैं,
उनका खात्मा होना पहले जरूरी है, उसके बाद युद्ध होना चाहिए। બિલકુલ અન્ય યુવાનો આપણી સાથે જોડાયો છે. તમે શું કહેશો કે યુદ્ધ થવું જોઈએ કે નહીં થવું? युद्ध तो होना ही चाहिए, लेकिन तकलीफ अपने जो भाई साहब बोले हमारे कश्मीर में जो प्रॉब्लम है पहले तो उसको हल करें. बाकी हमारी सरकार इस समय बहुत बढ़िया जो है एकदम फुल जो है चालू है और खूब सबक तो मतलब ईंट के जवाब पत्थर से क्या मतलब जो जिस करबल हुए उस बल से उनको जवाब मिलना ही चाहिए, क्योंकि ऐसे नखरे तो होता रहता है. पाकिस्तान कभी सुधरने वाला नहीं है. उनको सबक 100% सुनाना करना ही चाहिए. उनके साथ में जिस लायक वो माने उस लायक मनाना है. તમે શું કહેશો? યુદ્ધ થવું જોઈએ કે નહીં થવું? युद्ध तो होना ही चाहिए, क्योंकि आज़ादी के बाद से जब पाकिस्तान कितना बार हमला कर चुका है, हम उसको बहुत बार मौका दे चुके हैं, पर अभी तक कोई फैसला नहीं लिया जा रहा है. तो अभी युद्ध होना ही चाहिए, जिससे उनको सबक मिल जाए. और બિલકુલ લોકોનો આક્રોશ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને તમામ લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે પાકિસ્તાને જે આતંકવાદીને પ્રોત્સાહન કરી રહ્યો છે તેનો જવાબ તેને મળવો જ જોઈએ. જી જી પ્રજ્ઞેશ, સુરતમાંથી પણ એ જવાબ આવી રહ્યો છે જે અમદાવાદમાંથી આવતો હતો. જયેશભાઈ, પરંતુ સુરતી લાલવમાંથી એક સુરતી ભાઈએ કીધું છે કે કાશ્મીરમાં જે પરિસ્થિતિ છે એ પહેલા હલ થવી જોઈએ. આપનું શું વ્યૂ છે જયેશભાઈ? बिल्कुल प्रॉक्सी वॉर लड़ाई प्रॉक्सी वॉर છે પાકિસ્તાન એ औकात નથી કે હિન્દુસ્તાન જોડે સીધું યુદ્ધ લડી શકે. આ પ્રॉक्सी वॉर છે, प्रॉक्सी वॉરમાં આપણે આપણું આખું અકબંધ કરી કિલ્લો અને એમાં એની પહેલાં તો પહેલાં સિક્યુરિટી કરી દેવી છે. અને હવે હું ન્યૂઝ 18ના માધ્યમથી કહું છું કે હવે આજથી એક પણ સેનાનો જવાન શહીદ ન થવા જોઈએ. પહેલાં આપણે ધ્યાન રાખવું પડે. બીજું કે રાજનેતાઓને મનોબળ મજબૂત રાખવું પડે. પહેલા સ્વર્ગીય ઇન્દિરાજી વડાપ્રધાન હતા એ લોખંડની મહિલા કહેવાતા હતા. તો જ્યારે પણ અને આજે તમે જો અમદાવાદ, બરોડા, સુરત, તમે જ્યાં પણ જો તમે જો એક જ વાત કરે છે કે હવે પાકિસ્તાનને સબક શીખવાડો. તો એક દ્રઢ નિશ્ચય અને છપ્પનની છાતી તમારે 130 કરોડ લોકો કહી રહ્યા છે કે મોદીજી હવે તમે છપ્પનની છાતી ધરાવતા હતા, તમે અગાઉ વાયદા કર્યા હતા અને દેશ તમારી સાથે છે, કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે, રાજ્ય પક્ષ તમારી સાથે છે. તમે હવે પગલાં ભરો, પાણીને વાણીને બધું છોડો. બધું તમે તોપની વાત છે ત્યારે તમે ટમેટાની વાત ના કરો, તમે પગલાં લો. નહીં, પરંતુ આજે જ અમિત શાહે પણ કહ્યું છે કે નહેરુ જો સેનાને આગળ વધતા નહીં રોકતા તો પીઓકે આપણું હોત. આ વાર આજે પણ કરવામાં આવ્યા છે. સંધ્યાબેન એ કહ્યું છે કે તમે ભૂતકાળની 1947ની વાત કર્યા વગર 2019 તમારી જવાબદારી નિભાવો. તમે 1947 શું હતું અમે કીધું બોલાડો કે મસૂદ તમે મૂકવા ગયા. અત્યારે આપણી દેશની વાત કરું ને 1947ની વાતો કરીને મતલબ પણ આ સિચ્યુએશન ક્યારે પેદા થઈ છે? જ્યારે ભૂતકાળમાં કોન્ક્રીટ એ રીતે ડિસિઝન નથી લેવાય ત્યારે પણ થઈ છે ને, એ પણ ન ભૂલવું જોઈએ. ક્યાં સુધી પછી આગળની પણ 10 વર્ષ પછી પણ આપણે આ જ વાત કરતા રહીશું. સંધ્યાબેન, આ તમને ના ખબર, મસૂદ અઝહરને હમણાં મૂકવા ગયા હતા ચાકલપેરમાં અને આ આતંકવાદીઓને એ જ પના આપે છે. આતંકવાદીઓ મોટો પાકિસ્તાનને બેઠેલો એને જ આપણે છોડવા ગયા હતા. હવે અત્યારે વાત કરું તો મતલબ નહીં. હવે અત્યારે વાત નથી કે રાજકીય વાત નથી કરવી, એક જ વાત કરવી છે કે મોદીજી ને 130 કરોડ લોકોને હજી બી વિશ્વાસ છે કે જતા થોડા દિવસ બાકી છે મોદીજીને વડાપ્રધાન પદે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કઈ ને કઈ એવો સબક શીખવાડશે પાકિસ્તાનને કે ઇતિહાસ રચાશે. આ વાત લોકોના દિલોમાં છે. मोदी जी जो आप आपके जिले में है वो 130 करोड़ जनता के दिलों में है, आप दिलों को समझो। मन की बात आप कह रहे हो लेकिन 130 करोड़ लोगों की मन की बात समझो। ના એમણે એમ કીધું 2 મહિના પછી ફરી મળીશું અને મન કી બાત કરીશું. નહીં એ બધા મળતા જ હોઈએ, જવાના જતા હોય ને એ ફરીવાર મળતા જ હોઈએ. અચ્છા અચ્છા આપણને બધાને ઉશ્કેરણીનો સમય નથી, અત્યારે તંગ પરિસ્થિતિ છે, આ કઈ ઉશ્કેરણીનો સમય નથી. હા આપણને બધાને ખ્યાલ જ છે. હમણાં મારા કોંગ્રેસના મિત્ર આમાં પણ રાષ્ટ્રીય સુરક્ષાની વાતમાં પણ રાજકારણને લઈ આવવાનું છોડતા નથી. એની કોઈ રાજકીય મજબૂરી હોઈ શકે પણ આપણને બધાને ખ્યાલ છે. તમારામાંથી એકે ઇમરાન જવાબ આપ્યો? કાશ્મીરનો જે પ્રશ્ન છે હું તમને એક સવાલ કરું છું, ઇમરાન ખાને પ્રેસ કરી પ્રજાને ભારત સરકારે કે ભાજપના કાય નેતાએ જવાબ આપ્યો? બતાવો મને. કોંગ્રેસનું તમે અમને કહો છો એમાં પણ આપણે ન જઈએ. આ લોકો જોઈ રહ્યા છે, તમે ઇમરાન ખાને જવાબ આપો. અરે ભાઈ સાંભળવાની તૈયારી તો રાખો, માત્ર ઉપર જ પાડતા રહેશો. પહોંચી ગયો છે. તો વાત એ છે કે કાશ્મીરનો આતંકવાદ, સરહદ પર આતંકવાદીઓ
એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 દિવસમાં સ્પષ્ટ ઇન્ડિકેશન આપી દીધા છે કે આતંકવાદીઓનો 100% સફાયો કરશું. ભારતીય સૈન્યને પણ છૂટો દોર આપી દીધો છે. સૈન્યએ ઓલરેડી એનું ઓપરેશન ચાલુ કરી દીધું છે, એ જે રીતે એની કૂટનીતિથી થતું હોય એ રીતે. પણ મારે બીજી એક વાત અહીંયા કરવી છે કે ત્યાંના આતંકવાદને, કાશ્મીરના આતંકવાદને તો આપણે પહોંચી વળશું, એના માટે આપણા સૈન્ય ઉપર આપણને પૂરેપૂરો ભરોસો છે. પણ આ દેશમાં આપણી અંદર જ અને આપણી વચ્ચે રહેતા જે વ્હાઇટ કોલર ટેરરિસ્ટ છે ને, કે જે આજે પણ સુફિયાણી વાતો કરે છે, પાકિસ્તાનની ભાષા બોલે છે, એ લોકો કોઈ બંદૂક લઈને નથી ફરતા. આ વ્હાઇટ કોલર ટેરરિસ્ટ જે આ દેશમાં છે, કે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની પણ વાત હોય ત્યારે પણ એને સૈન્યની કાર્યવાહીને શકની નજરે જોવે છે. એમાં પણ એ રાજકીય ફાયદા ગેરફાયદાની વાતો કરતા હોય છે, એમાં પણ રાજકીય આક્ષેપબાજીની વાતો કરતા હોય છે. આ પ્રકારના જે વ્હાઇટ કોલર ટેરરિસ્ટ આ દેશમાં છે, તો એક નાગરિક તરીકે સરકાર બનાવી, અરે ભાઈ તમારા માથે શા માટે ઓઢો છો? તમે વ્હાઇટ કપડા પહેર્યા એટલે તમારી માથે ન ઓઢી. જયેશભાઈ, હું જનરલ વાત કરું છું કે જે પણ વ્હાઇટ કોલર ટેરરિસ્ટ જે આ દેશમાં છે, કે કોઈને કોઈ રીતે એ આપણી પ્રજાને ઉશ્કેરવાની કોશિશો કરતા ફરી પાછી સ્ટેટમેન્ટ આપી અને પ્રયત્નો કરે છે. વારંવાર પાકિસ્તાનની ભાષા ટેરરિસ્ટથી આપણે બચવાની જરૂર છે. આવા લોકોને ઓળખી લેવાની આપણે રાજકારણ ઉપર પહોંચી ગયા અને કરી રહી છે. પણ એક નાગરિક તરીકે પણ આવી પરિસ્થિતિમાં આપણી બધાની ફરજ છે કે આવા કોઈ રાજકારણ નહીં, અહીંયા માત્ર ને માત્ર રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરો. વ્હાઇટ કોલર ટેરરિસ્ટને આપણે ઓળખવા જોઈએ, આપણે એને યોગ્ય જગ્યાએ પહોંચાડવું જોઈએ. તમે 10 વાર વ્હાઇટ કોલર ટેરરિસ્ટ કીધું, હું એ જ તમને શેની તકલીફ થાય છે? તમને શેની તકલીફ થાય છે? તમે શા માટે આટલા બધા ઉશ્કેરો જાઓ છો? એટલે છે કારણ કે મારા નહીં, મને એટલો ઉશ્કેરો થાય છે કારણ કે મારા નવજવાનો શહીદ થઈ રહ્યા છે પોલિટિક્સના લીધે. વ્હાઇટ કોલર ટેરરિસ્ટ જેને વાત થાય છે સાહેબ, એ તો આપણે જોઈ લઈશું. એ લોકો તો બોલે છે, પણ જે કાશ્મીરીના લોકલ લોકો ફિદાઈન હુમલા પર આવી ગયા છે, એનો મતલબ કે આપણા જ લોકો, અગેન તમે વ્હાઇટ કોલર ટેરરિસ્ટ પછી પકડજો, આપણા કાશ્મીરના છોકરાઓ છોકરીઓ જે ફિદાઈન થઈ રહ્યા છે, પહેલા સાહેબ તમે એને પકડો, એને ઠીક કરો. મારા નવજવાનો તમારા બધાની પોલિટિક્સના લીધે શહીદ થઈ રહ્યા છે, તમે એને પકડો સાહેબ. અત્યારે અગર વાત કરીએ, છેલ્લા 6-8 મહિનાથી પ્રેસિડેન્ટ રૂલ ને ગવર્નર રૂલ ચાલતો હતો. 6-8 મહિનાથી ખબર હતી કે ભાઈ આ રૂટ પર બેરિકેડ્સ નથી મુકાયા, જે પહેલા હતા ને મુફ્તીની સરકારે કાઢી મૂક્યા હતા, એ ફરી આપણે કેમ ના કર્યું? આપણે બસ એકબીજા પર આંગળીઓ ગોઠવી છે, પોલિટિક્સ રમવું છે, અને એમાં મારા શહીદો લોકોને શહીદ કરવા છે, એ સાહેબ ખોટી વાત છે. એન્ડ ધેટ ઇઝ આઈ એમ યુઝિંગ. મને ઉશ્કેરાટ એટલે થાય છે, મને ઉશ્કેરાટ થાય છે એટલે બીજા કોઈ બધા ટ્રુ ઇન્ડિયન્સ ઉશ્કેરાટ થવો જોઈએ કે પોલિટિક્સ મારા શહીદો પર શહીદ થઈ રહ્યા છે. ઓકે કાશ્મીર મુદ્દો જે આટલો ગુંચવાયો છે એના મૂળમાં અલગાવવાદ છે. અલગાવવાદને સતત હવા આપી રહેલું જો કોઈ વસ્તુ હોય તો એ આર્ટિકલ 35A અને આર્ટિકલ 370 છે. આર્ટિકલ 35A અને 370 જો કાશ્મીરમાંથી દૂર કરવામાં આવે, એને જ્યારે 35 એને તો બેકડોર એન્ટ્રી કરવામાં આવી છે, એ પણ રાજકારણ હતું. એટલે એ પણ સ્વીકારવું પડે કે આ ધેટ ઇઝ આપણા દેશ સાથે, સમગ્ર દેશના નાગરિકો સાથે, આપણા સંવિધાન સાથે પણ એક ગદ્દારી છે. આર્ટિકલ 370 અને 35A આ મુદ્દે એક કે ભાઈઓ બહેનો આ મુદ્દે એક સમજૂતી સાધવાની જરૂર છે. જ્યારે પક્ષ અને વિપક્ષ એમ વાત કરે છે કે અમે સૈન્ય સાથે છીએ આ કાશ્મીર મુદ્દે, ત્યારે એમણે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે આ બે મુદ્દે તમે સૈન્યની સાથે છો કે નહીં. કાશ્મીર મુદ્દો આપણે એમ માનીએ છીએ કે સૈન્ય સર્વશક્તિશાળી હાથમાં ચક્રધારી નથી કે કાશ્મીર મુદ્દો સડનલી સોલ્વ કરી શકશે. અમે આર્મી આજે નહીં, અત્યારે જે બી કદમ હશે તો ડેફિનેટલી જે બી કદમ ઉઠાવે અમે આર્મી સાથે છીએ. કારણ કે શહીદી અમે વોરી છે, અમારા નેતાએ શહીદી વોરી છે, એટલે અમને ખબર છે કે આતંકવાદનો ભોગ અમે બનેલા છીએ અને દેશના નવજવાનો બનેલા છે, આ દેશના લશ્કર બનેલું છે. પણ અમે એ જ કહીએ છીએ કે તમે કડક કાર્યવાહી કરો અને 5 વર્ષ સુધી તમે સત્તા ઉપર હતા
તો આ બધું તમારે થોડું કરવાનું હતું. નહીં 370 અને 35 એની વાત કરો જયેશભાઈ, તમે સાથે છો? શેની 370 35 એ નહીં, ભારત સરકાર જે પણ નિર્ણય કરે. અચ્છા, જે પણ નિર્ણય કરે તમે સાથે છો. હા, ઉત્પલભાઈ 50 વર્ષ સુધી કોંગ્રેસની સરકારો હતી ત્યારે તમે શું કર્યું એનો પણ સાથે જવાબ આપવો જોઈએ ને. સવાલ એ જ આવે છે ને, એકને પૂછીએ ત્યારે બીજો પછી એમને સવાલ કરે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ મેમ્બરોએ ના પાડી હતી કે 370 ની કલમ કાશ્મીરને અલગ દરજ્જો ન આપવો જોઈએ. પ્રશાંતભાઈ યાદ રાખજો, કાશ્મીરને અલગ મોદીજીને લોકોએ મત આપ્યા છે કે મોદીજી કરશે. તમે યાદ રાખજો, એમને મત નહીં આપ્યા 130 લોકોએ કે મોદીજીને કઈ વિશ્વાસ છે એટલે તમે વડાપ્રધાન બન્યા હતા, એટલે ભાજપે જીત આપી દીધી. પણ તમે કર્યું શું કામ છે? અત્યારે જેની સરકાર હોય એના ઉપર સવાલ ઉભા થાય. કોંગ્રેસ પર પણ અમે સવાલ ઉભા કરીએ છીએ કારણ કે ભૂતકાળમાં નથી થયું ને માટે અત્યારે એ જગ્યા ઉપર બેઠા છીએ. ઓકે, ઠીક છે ઉત્પલજી, કારણ કે એક્સપેક્ટેશન હવે દેશની બહુ જ વધી ગઈ છે. જે રીતે 370 ની આપણે વાત કરીએ, જેના વચન સાથે સરકાર બની હતી ને હવે પુલવામા હુમલા બાદ દેશમાંથી એક જ અવાજ આવી રહ્યો છે, યુદ્ધ એ જ કલ્યાણ. શું સરકાર પર હવે પ્રેશર છે અને આ પ્રેશરમાં શું કરી શકે સરકાર? સંધ્યા, I want to make it very clear, amply clear. મને 370 ને 35A ને બધા પોલિટિકલ ઇશ્યુઝની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ એ આપણા ઇન્ટરનલ ઇશ્યુ છે અને એ પોલિટિકલ પાર્ટીઝ આઈ એમ શ્યોર દે બોથ ધી મેજર પોલિટિકલ પાર્ટીઝ એટલી મેચ્યોર છે કે જ્યારે ઇટ કમ્સ ટુ નેશનલ સિક્યોરિટી દે વિલ ફાઇન્ડ એ સોલ્યુશન આઉટ ઓફ દેટ. અને એ પોલિટિકલ મુદ્દો કે જે બી થાય એ એમને લડી લેવા દો. હું તમને હજી હાથ જોડીને કહું છું ને પેનલિસ્ટોને પણ વિચાર કરવા કહું છું, કાશ્મીર સાથે તમે જે કેપ્શન રાખ્યું છે યુદ્ધ એ જ કલ્યાણ, એની અંદર હું તમને અગેન એન્ડ અગેન કહેવા માંગુ છું કે કાશ્મીરનું જે યુદ્ધ છે એ આતંકવાદ સામેનું છે અને માટે એટલો એ જે આતંકવાદનો સફાયો કરવો એ વર્લ્ડની મહાસત્તાઓ આજે 10-10 વર્ષ પછી પણ આટલા ફંડિંગ સપોર્ટ, ઇકોનોમિક સપોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ સપોર્ટ, મિલિટરી સપોર્ટ, મિલિટરી કેપેબિલિટી, મિલિટરી માઇટ, મિલિટરી સેન્સિબિલિટી સાથે કરી નથી શકી. માટે આતંકવાદ એ આઈડિયોલોજી છે અને આતંકવાદના આઈડિયોલોજીમાં એમાં જો અમેરિકા અફઘાનિસ્તાનમાંથી વિથડ્રો કરે તો હંડ્રેડ્સ ઓફ બેટલ હાર્ડન અને જેને કહેવાય કે વેરી ઇન્ટેન્સિવલી ડોક્ટ્રિનેટેડ આ બધા ટેરરિસ્ટ જો ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર આઈસિસ, તાલિબાન અને આમ જૈશે મોહમ્મદ, LTT જો ડાયરેક્ટ કરશે, વી આર ઇન ફોર એ વેરી પ્રોલોંગ વોર અને પ્રોલોંગ હોલ. અને હેવિંગ સેડ એક નાનો જસ્ટ પોઈન્ટ કે પ્લીઝ આ જીઓ સ્ટ્રેટેજિક ઇશ્યુ છે. તમે વોર શરૂ કરી, પ્લીઝ ટેક યોર માઇન્ડ બેક ટુ ઇવન 71 વોર. મિસિસ ગાંધીએ જે જાતનું એ વખતે એ સંજોગોમાં જે જાતનું હોમવર્ક કર્યું એની સામે એ વખતે અમેરિકાએ 2 વાર વીટો વાપર્યો, ત્યારે રશિયાએ આપણી પીઠબળ રાખી અને 3 વાર કાઉન્ટર વીટો વાપરી અને એના જે મિલિટરી માઇટ ને નેવલ ફ્લીટ હતા એને એકબીજા સામે પોઝિશન કર્યા હતા, એટલે સુધી વાત ગઈ હતી. આ વખતે પણ જ્યારે તમે વોર લોન્ચ કરો કે ઓલ આઉટ, અને હું એવું નથી કહેતો કે પાકિસ્તાનને રેટ્રીબ્યુટરી મેજર્સ કે પનિશમેન્ટ ના થવું જોઈએ, એ થવું જોઈએ અને થશે, પણ જ્યારે અમુક લેવલથી આગળ વધશો ત્યારે તમે નથી માનતા કે ચાઇના આની અંદર વીટો વાપરશે UN સિક્યોરિટી કાઉન્સિલમાં? એ વખતે બાકીના જે P5 ના વર્લ્ડ પાવર્સ દે વિલ હેવ ટુ સ્ટેન્ડ બાય વિથ યુ અને એની મદદથી જ તમે આગળ એનો યુદ્ધ ચડાવી શકો. માટે ઇટ્સ એ જીઓ સ્ટ્રેટેજિક ઇશ્યુઝ. આ બધી વસ્તુ ધ્યાન રાખી અને 35A ને 370 ને અલગાવવાદી, this is absolutely not a issue for discussion today evening. That we can sort it out internally. બેઝિક આતંકવાદની વાત કરી રહ્યા હતા આપણે. એક પોઈન્ટથી હું ડિફર થઈશ. વોરા સાહેબે જે વાત કરી કે ભાઈ આટલા વર્ષોથી આતંકવાદ સામે વિશ્વના દેશો લડે છે, હજી સફાયો નથી થઈ શક્યો અને હવે વિથડ્રો કરે છે અનકન્ડિશનલી, અનસેરેમોનિયસલી. પણ એ ઇમ્પોસિબલ નથી. તમે જુઓ 2 દિવસ પહેલા સિરિયામાં ISIS નો સફાયો થઈ ગયો અને 2 દિવસ પહેલા જ
2500 ISI ના આતંકવાદીઓએ સરેન્ડર કર્યું છે સિરિયામાં. પણ પ્રશાંતભાઈ, where is the surety કે એ ઇમ્પોસિબલ છે એવું નથી. ISIS તો આના કરતા પણ અત્યારે સિરિયાની પરિસ્થિતિ જુઓ તો ત્યાં આતંકવાદ નેસ્તનાબૂદ થઈ ગયો. તો એ જ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. અને એ માટે લશ્કરને જે કઈ શસ્ત્ર સરંજામ આધુનિક હથિયારો આપવા પડે. અરે તમે વિચાર તો કરો કે આપણા લશ્કર પાસે બુલેટ પ્રૂફ જેકેટ્સ નહોતા. 5 વર્ષ પહેલા આપણા લશ્કરના મુખ્યાઓ સર પ્લીઝ હવે એ વાત ના કરો કારણ કે પછી તો પુલવામા હુમલાની વાત થશે. બીજી બસમાં તમે મોકલ્યા છે, તમે તેઓને બસમાં મોકલ્યા છે 2014 અને આપણું સૈન્ય તમને ખબર છે એર લિફ્ટ કરવાનું કીધું હતું. એર લિફ્ટ જ્યારે ગ્લોબલ વોર ઓન ટેરર ની વાત આવે, ગ્લોબલ વોર ઓન ટેરર ની અંદર એ સ્પષ્ટ છે કે અમેરિકા અને કોલિશન તો પછી આપણે એ 40 જવાનોને નામ ગુમાવ્યા હોત જો આપણે બરોબર યોગ્ય છે, પણ અત્યારે એ વાત હવે આપણે એક જ વાત કરવાની છે. આજે એક આપણી પાસે બહુ સારો ગ્લોબલ વોર ઓન ટેરર ની અંદર જે રીતે એક માહોલ છે આપણે મૂળ વાત એ છે અહીં બેઠેલા બધા જે આપણા બધા કરતા વધારે અનુભવ છે જે રીતે અમેરિકા અને કોલિશન ફોર્સિસ મનનભાઈ એકવાર વાત સાંભળો. આતંકવાદનો સફાયો થઈ શકે છે એના માટે દ્રઢ નિશ્ચય જોઈએ અને દ્રઢ નિશ્ચય કરવા માટે દેશે આજે આપણને મેસેજ આપ્યો છે. એ મેસેજ આપણા માટે પણ છે, સાથે સાથે રાજકીય પક્ષો માટે મેસેજ એ છે પ્લીઝ તમે સાથે બેસો, એક નિર્ણય કરો. જાહેરમાં ચર્ચા કરવાની જરૂર નથી. શું કરવું, કારણ કે પ્રોબ્લેમ એ થયો છે 7 દાયકા સુધી આપણે આતંકવાદનું શું કરવું છે, કાશ્મીર સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવો છે એની આપણે સર્વસંમતિ ઊભી નથી કરી શક્યા. ઘણા બનાવો બન્યા હતા, ઠીક છે, સમય સંજોગો અનુસાર બન્યું છે. હજી વધુ એકવાર બન્યા છે. પ્રજાનો મેસેજ આજે જે યુદ્ધની વાત કરે છે એની પાછળ મેસેજ એ છે કે પ્રજાની ઈચ્છા છે કે કંઈક થાય, અને કંઈક થાય તો સમગ્ર દેશે કરવું પડે, કોઈ એક પોલિટિકલ પાર્ટીએ નથી કરવાનું. એટલે વિનંતી એ છે બધા જ પોલિટિકલ પાર્ટી ભેગા બેસે, ચર્ચા કરે. શું ચર્ચા કરે છે જાહેર કરવાની જરૂર નથી. બહાર આવીને એક નિવેદન આપે કે અમે બધા પક્ષો એક છીએ, અમે એક નિર્ણય લીધો છે, કાશ્મીરનું કંઈક કરવું છે, આતંકવાદનું કંઈક કરીશું અને એ અમે અમારી રીતે કરીશું. આ મુદ્દા પર અમે કોઈ રાજકીય લડાઈ નહીં કરીએ. તો જ આ અને બધાએ કહી દીધું છે સર્વદળી નહીં, પણ એ પછી નિર્ણય પણ લેવાઈ ગયો છે. કોન્ફિડેન્શિયલ હોય એટલે હું એ જ કહું છું. એટલે કોન્ફિડેન્શિયલ છે, કોન્ફિડેન્શિયલ છે એટલે જાહેર ન કરે. વિપક્ષો કહ્યું છે કે સાથે છીએ. હવે પ્રચારમાં જે નેક્સ્ટ ચૂંટણી આવી છે, પ્રચારમાં બધા જ રાજકીય પક્ષો નક્કી કરે કે આપણે બાકીના દેશના એ સિવાયના મુદ્દાઓ છે એના પર ચર્ચા કરીશું. આ રાષ્ટ્રીય હિતનો જે મુદ્દો છે એના ઉપર અમે ચર્ચા નહીં કરીએ એવી એક સર્વસંમતિ ઊભી કરે તો મને લાગે છે આખો દેશ બધા જ રાજકીય નેતાઓને ધન્યવાદ આપશે. સાચી વાત છે. દાંત કાઢા કરો, આંખ લાલ કરો, મોદી કરો કે કરો મોદીજી, બસ અમે એટલું જ કહી રહ્યા છીએ. નહીં એવું તમે બી ના કરો જયેશભાઈ, તમે પણ નહીં, એ વાત તમે ભૂલો. સાથે બોલો, તમે નહીં, આપણે કરીએ, તમે નહીં, આપણે કરીએ એ ભાષા બોલો. વિપક્ષની જવાબદારી છે, શાસક પક્ષની જવાબદારી છે, બધા કરીએ. આપણે કરીએ એ ભાષા આવે અને અમે નહીં કરીએ. અને મને લાગે છે આ વખતે પ્રજા જુદી રીતે બધાને મેસેજ પહોંચશે. હા જી પ્રજ્ઞેશ પાસે જઈશું અને પછી આપણે બ્રેક પર જવું છે. જી પ્રજ્ઞેશ, લાસ્ટ ક્વેશ્ચન ત્યાંથી હવે શું સામે આવી રહ્યું છે, કારણ કે પહેલાની જે ચર્ચા હતી આપની ત્યાં એમાંથી પણ એ જ વાત સામે આવી છે કે યુદ્ધ થવું જોઈએ, કાશ્મીર સમસ્યા છે તે હલ થવી જોઈએ. જી બિલકુલ, તમામ લોકોનો સ્પષ્ટ મત હતો અને આપણે ફરી એક વખતે તમામ લોકો સાથે વાત કરીશું કે એ લોકોની શું ઈચ્છા છે. તમને ખાસ પૂછીશ કે યુદ્ધ, એક ફરીથી એ જ પ્રશ્ન પૂછું છું, યુદ્ધ થવું જોઈએ કે નહીં? યુદ્ધથી અગર આપણી સમસ્યા હલ થઈ શકતી હોય તો સૌથી પહેલાં એટેક આપણે કરીને અને સબક શીખવાડવું જોઈએ અને એની અંદર આપણા દેશને નુકસાન બી ના થાય અને આપણે એ લોકો પર કેવી રીતે હાવી થઈ શકીએ છીએ એનો બધું ધ્યાન રાખીને આપણે કામ કરવું જોઈએ. કારણ કે આર્થિક રીતે આપણને બી તકલીફ તો પડવાની છે જ, છતાંય આપણે આપણો હાથ ઉપર અને આપણે એના ઉપર કેવી રીતે પ્રભાવિત થઈ શકીએ છીએ એનો ખાસ ખ્યાલ રાખીને યુદ્ધની આપણે તૈયારી કરવી જોઈએ. આપ શું કહેશો, ટૂંકમાં આપ શું જણાવશો આ સમગ્ર બાબત? ચોક્કસ યુદ્ધ કરવું જોઈએ, બસ આપણી આર્મીને નુકસાન ન થાય એ રીતનું ચોક્કસ યુદ્ધ કરવું જોઈએ. आप શું કહેશો, युद्ध થવું જોઈએ કે નહીં થવું? युद्ध होना ही चाहिए और पाकिस्तान समझने वाला नहीं है ना तो सुधरने वाला ही है. लातों के भूत बातों से नहीं समझेंगे. एक एक को घुस के अंदर से
वहाँ पे उनका ठुकाई करना ही चाहिए, क्योंकि हिंदुस्तान जितना भी अभी दया भावना रखने जैसा नहीं है, जो किया है गलती किया है उसका जवाब उन्हें मिलेगा ही। આ તમામ લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે યુદ્ધ થવું જોઈએ, ઇન્ડિયન આર્મીને છૂટ આપવી જોઈએ કે જેથી એ લોકો પોતાના જે જવાનો શહીદ થયા છે તેનો મુંહતોડ જવાબ આપી શકે। જી જી જી, જે જવાનો આપણે ગુમાવ્યા છે, જે યુવાનોને આપણે ગુમાવ્યા છે, દેશના દીકરાઓને ગુમાવ્યા છે, તેનો જવાબ આપવાનો સમય આવી ગયો છે। પ્રજ્ઞેશ, પાકિસ્તાન એવું કહે છે કે પુલવામા હુમલામાં અમારો હાથ નથી। પાકિસ્તાનના સાંસદ તહરીકે ઇન્સાફના સાંસદ વનપાની જ્યારે કુંભ મેળામાં આમંત્રિત થયા અને તેમણે આ નિવેદન આપ્યું કે પાકિસ્તાનનો હાથ નથી પુલવામા હુમલામાં, અને ભારતમાં રહીને જ્યારે આ વાત કરતા હોય ત્યારે એક આશ્ચર્ય પણ થાય કે કયા મોઢે આ વાત કરે છે અને કેવી રીતે હવે તેને આપણે જવાબ આપવો જોઈએ। પ્રશાંતભાઈ, હવે સાંસદે જે આ રીતે વાત કરે છે તહેરીકે ઇન્સાફના, તો આપણે કેવી રીતે એને જવાબ આપવો જોઈએ? અરે એ લોકો જે વાત કરે એ, કારણ કે હવે પાકિસ્તાન ડરી ગયું છે। તમે જુઓ 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા ઇમરાન ખાને પણ જે રીતના ફડફડાટમાં બયાન આપ્યું, એટલે સ્પષ્ટ રીતે દરેક પાકિસ્તાની, દરેક આતંકવાદીઓ અત્યારે ફફડી ગયા છે। એને ખ્યાલ છે કે હવે આ પહેલાનું ભારત નથી, આ નવું ભારત છે, મજબૂત મનોબળવાળી સરકાર છે, અને જે રીતના સર્જિકલ સ્ટ્રાઇક કરી, જે રીતના 5 વર્ષથી છે ને કે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારબાદ નહોતા થયા, ત્યારબાદ એમને એ નહોતું થયું કે આ સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે, હવે આપણે ન કરવો જોઈએ, આ પ્રકારનો હુમલો ન કરવો જોઈએ। મેં પહેલા જ કીધું કે આતંકવાદનો 100% સફાયો કરવા માટે આ સરકાર કટિબદ્ધ છે। સેનાને પણ પૂરતી છૂટ આપી છે, સેના ત્યાં એનું કામ કરે છે। અત્યારે ઓલરેડી કાશ્મીરમાં ઓપરેશન ફ્લશ આઉટ ચાલુ છે, ત્યાં ઓપરેશન ચાલી રહ્યું છે, મીડિયાને પણ ત્યાં મનાઈ છે, એટલે આપણી પાસે ડે ટુ ડે રિપોર્ટ ના આવતા હોય, પરંતુ જે રીતના અત્યારે પ્રવૃત્તિઓ સરહદ ઉપર ચાલી રહી છે, સૈન્ય લશ્કરની ગોઠવણી ચાલી રહી છે, એટલે ચોક્કસ રીતે આતંકવાદનો 100% સફાયો કરવા માટે અને અમે ખાતરીપૂર્વક આ દેશની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે આ દેશમાંથી કોઈ આતંકવાદને અમે બચવા નહીં દઈએ, ચાહે દેશની અંદરનો ગદ્દાર હોય કે ચાહે બોર્ડર પારનો ગદ્દાર હોય। જી જી જી, ઉત્પલભાઈ, આ સ્ટેટમેન્ટ બહુ જ હેવી લાગે છે, આટલું ઈઝી છે આતંકવાદ? અમારા માટે રાષ્ટ્ર સર્વોપરી, મોદીજી ખુદ કહે છે, આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે, પણ એક દિવસ આ દેશમાંથી આતંકવાદનો સફાયો નહીં સર, હવે હમણાં એવું કહેતા હતા હમણાં થશે ને પછી એક દિવસ પછી, ઓકે ઉત્પલજી, એના માટેના પ્રયત્નો ચાલુ છે, સૈન્ય કામ કરી રહ્યું છે, સૈન્યનું મનોબળ મજબૂત છે, આપણી સૈન્યમાં એ તાકાત છે, એ જુસ્સો છે, અને સૈન્યમાં તાકાત છે, સૈન્ય તો પહેલા જ કહી ચૂક્યું છે કે અમને ફ્રી હેન્ડ આપો, સૈન્ય તો પહેલેથી જ કહી ચૂક્યું છે અમને ફ્રી હેન્ડ આપો છે, જ ઓલરેડી ત્યાં કામગીરી ચાલુ જ છે, અને પાકિસ્તાન જે રીતના ફફડી રહ્યું છે, પણ સર પોલિટિકલ ડીલ વગર થઈ પણ નથી શકતું, સેના પોતાની જાતે નથી કરી શકતી। સ્પષ્ટ દેખાય છે કે એને પણ ખબર પડી ગઈ છે કે હવે આપણા પછી આપની સરકાર રહી હોય કે કોંગ્રેસની સરકાર રહી હોય, કોઈની પણ સરકાર, ચપ્પલની ચાર્જિંગ ખાલી ચાર્જ કરો, બેટરી ચાર્જ કરો, ચપ્પલની ચાર્જ। ચિંતા ના કરો તમે જયેશભાઈ, તમને નહીં મોકલીએ, તમને નહીં મોકલીએ, દેશને ખબર છે કે ત્યાં જઈને તમે શું કરવાના। મારો સવાલ એ જ હતો કે જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ ઉપર રહેવું પડશે અડગ રહે, કારણ કે 100% નાથવાની વાત કરી રહ્યા છે આતંકવાદને। એટલે સ્ટુડિયોમાં ખાલી થાય વાતો, બહુ વાર લાગે સાહેબ, આપની પણ સરકાર હતી, પ્લીઝ। એટલે તમે નથી ઈચ્છતા કે આતંકવાદનો સફાયો થાય? કોંગ્રેસ નથી, 26 અગિયારનો હુમલો પણ યાદ હશે આપને, 26 અગિયારનો હુમલો પણ યાદ હશે આપને, આવા સ્ટેટમેન્ટ શા માટે આપો છો? એક તરફ આખો દેશ આતંકવાદની સામે એક થઈ ગયો છે, અને ત્યારે તમને ખબર નથી, એક જ છે બધા, આખો દેશ એકજૂટ થઈ ગયો છે આતંકવાદનો સફાયો કરવા માટે, ત્યારે તમે આવા નિવેદનો આપો છો? આપ્યો છે કે તમે પક્ષમાં હો કે વિપક્ષમાં હો, વિપક્ષની પણ એ જવાબદારી છે, ભાષા એવી ન રાખો કે જે પેલી થાય, અને શાસક પક્ષની આપણે વધારે ટીકા કરી એની ના નથી, પણ વિપક્ષની જવાબદારી વધે છે, વિપક્ષે પણ એ સમજદારી દાખવવી પડશે। તમે ઉશ્કેરો છો, તમે આજે ભાષા બોલીને ઉશ્કેરો છો, ઉશ્કેરાટમાં વધારો થાય છે, અને પોલિટિકલી વિચાર કરો ને, તમે પોલિટિકલી વિચાર કરો, તમે શાંતિ રાખો, તમને ફાયદો થાય છે, વિપક્ષને પોતાનો ફાયદો શું છે એ બી નહીં ખબર પડતી, તમે દેશનો ફાયદો ક્યારે વિચારશો?
ટાઈમ તો મને ત્યારે બી તમને ખ્યાલ નથી આવતો. ત્યારે બી તમને નહોતું કહ્યું. આ એમને કહે છે ને હવે અમને શીખવી આપે છે કે હવે બોલી દીકરો તમે જોઈન થઈ જાઓ. જનતાને મૂર્ખ ના બનાવો, બંને પક્ષોને અમે તે જ કહીએ છીએ. જનતાને મૂર્ખ ના બનાવો, સેનાનું કામ કરવા દો. તમે કરો ને. ઉત્પલભાઈ હા. મારે એટલું જ કહેવાનું છે કે આ જે સેન્સિટિવ ઇસ્યુ છે એને બિલકુલ સમજવાની જરૂર છે. એઝ એ પ્રાઉડ સિટીઝન ઓફ ધી કન્ટ્રી ને એક્સ આર્મ ફોર્સિસ પર્સન હુ હેઝ સ્પેન્ડ 35 years ઇન વોર્સ એન્ડ એના પ્લાન્સ એન્ડ ઓપરેશન્સ ડિવિઝન ઓફ ધ નેવી, એક વસ્તુ મારે ટેબલ પર મૂકવાની છે અને બિલકુલ એ છે કે આતંકવાદનો સફાયો થવો જોઈએ અને એને માટે દેશની દરેક ગવર્મેન્ટ, દેશનો નાગરિક કટિબદ્ધ અત્યારે થવાની જરૂર છે. દુનિયાના દરેક દેશો એક થઈ રહ્યા છે ને ભારત પણ એમાંનો એક છે. અને એ જો એ સફાયો થાય તો એનો એ ખરેખર નોટ આપણી જનરેશન માટે પણ ભવિષ્યની જનરેશન માટે ને દેશ માટે બહુ એ સારો રસ્તો થશે. પણ હેવિંગ સેડ ધેટ અત્યારે જે અત્યારે પોલિટિકલ લીડરશિપને એને માટે એ બહુ જરૂરી છે કે આ ઇલેક્ટ્રોનિક એજની અંદર એવા સ્ટેટમેન્ટને એના ખોખલા વચન આપવાની જરૂર નથી કે 100% સફાયો થઈ જશે. એક બુરહાન વાની મરાયો એની પાછળ બીજા 3 બુરહાન વાની ઊભા થવાના છે. આતંકવાદ એ આઈડિયોલોજી છે, એના નામ બદલાતા રહે છે ને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનો એના એ થાય છે. જીઓ સ્ટ્રેટેજિક એના ઇન્ટરેસ્ટ પ્રમાણે પાકિસ્તાન તો એક હાથો છે, પણ ભારતને નીચું પાડવા માટે ઇકોનોમિકલી, જીઓ સ્ટ્રેટેજિકલી, ડિપ્લોમેટિકલી બીજી બધી વર્લ્ડ પાવર્સ અને એમાં ચાઇના ને નોર્થ કોરિયા ને ઇવન અમેરિકા પણ આટલા વર્ષો સુધી આજે જે સારી સારી સુફિયાની વાતો કરે છે એ છેલ્લા 20 વર્ષથી ભારતને નીચું પાડવામાં અમેરિકા પાછું રહ્યું નહોતું. આજે પાકિસ્તાન ન્યુક્લિયર પાવર છે તો ઇટ ઇઝ કર્સી અમેરિકા. બિલિયન્સ ઓફ ડોલર્સ આપે છે, પછી હવે રોકવાની વાત કરે છે કે હવે રોકી દીધું છે અને હવે ચાઇના આ બધું કરી માટે આટલા જે આ ઇલેક્ટ્રોનિક એજની અંદર આ બધા જાતના સ્ટેટમેન્ટ આપીને કે આપણે સૈન્યની અંદર તાકાત છે, સૈન્યમાં મને વિચાર એ આવી રહ્યો છે કે કાલે દેશની જનતા એ જ આપણને સવાલ પૂછશે કે આ જે સૈન્યની અંદર જો આટલી તાકાત હતી તો સૈન્ય 100% આતંકવાદનો સફાયો કેમ ના કરી શકી? નહીં, પછી સૈન્ય ઉપર આવી જાય છે, પછી પોલિટિકલ નથી રહેતું. પ્રશાંતભાઈ આવું મને વાંધો એ છે કે સૈન્યને કાલે સવાલ પૂછાશે ત્યારે સૈન્યની મિલિટરી લીડરશિપ શું જવાબ આપશે? કારણ કે અત્યારે વસ્તુ લોકોના આક્રોશ વચ્ચે કહેવાની જરૂર છે કે અમે જરૂરથી આને માટે પ્રયત્ન કરીશું, પણ આ વસ્તુ એટલી જે તમે માનો છો એટલી ઈઝી નથી. જી પ્રશાંતભાઈ, કાલે ઉઠીને સવાલ પૂછવામાં આવ્યો. વાત છે ને આ મક્કમ મનોબળની વાત છે અને આપણે આપણો આત્મવિશ્વાસ, આપણી હિંમત દેખાડવાની વાત છે. શા માટે ભાઈ અત્યારે હવે આતંકવાદીઓ ફફડી રહ્યા છે? શા માટે આજે પાકિસ્તાન ફફડી રહ્યું છે? કારણ કે એને ખ્યાલ આવી ગયો કે ભારતીય સેનાનું જે રીતનું આજનું મનોબળ છે, ભારતીય સેના એવા મૂળમાં છે, ખાલી ભારતીય સેના નહીં, આ દેશની 125 કરોડ જનતા આજે એવા મૂળમાં છે કે આતંકવાદનો 100% જળમૂળમાંથી સફાયો થવો જોઈએ. એ રીતનું મનોબળ આજે દેશના જવાનોનું છે, દેશની જનતાનું છે. તો આપણે સૌએ સાથે મળી અને દેશની સેનાનું મનોબળ વધારવું જોઈએ. દેશની સેનાનું મનોબળ વધારવું જોઈએ, નહીં કે આપણે સેનાનું મનોબળ વધારવું જોઈએ. સૌથી મોટી વાત તો એ છે, સેનાને આપણે સેનાનું જ મનોબળ વધારવાની જરૂર છે. જનતા લડવાની જવાની પોલિટિક્સ. હું તો કહેવાતા પોલિટિકલ પંડિતો, કહેવાતા રાજકીય વિશ્લેષકોને પણ વિનંતી કરું છું કે નો પોલિટિક્સ પ્લીઝ. આ દેશની વાત છે, રાષ્ટ્રીય સુરક્ષાની વાત છે, જવાનોની વાત છે. તમારે શું કરવું છે? લડાઈની વાતો દેશની સુરક્ષાની વાતો
ઉકલાઈ રહ્યું છે ત્યારે કે આ પોલિટિશિયન્સ થઈ રહ્યા છે ને અમારા જવાનો શહીદ થઈ રહ્યા છે એનું લોહી ઉકળતા ઉછળતું નથી લોહી. તમે તો ઠંડા પાણીએ બેસો ને સાહેબ, તમે ઠંડા પાણીએ બેસી શકો, અમે ઠંડા પાણીએ નહીં બેસી શકીએ. બીજી વાત મારે એક જે જવાનો શહીદ થયા છે કમસે કમ એ લોકોની શરમ કરે, એ રીતે ચર્ચા નથી કરવાની આપણે. ખરેખર એ લોકો જે જવાનો પોતાનું બધું મૂકી અને દેશ તમે ધ્યાન રાખો પ્રશાંતભાઈ, વિનંતી એટલી છે, એટલી વિનંતી છે એક મિનિટ દિલીપભાઈ, આપ અને પ્રશાંતભાઈ એક મિનિટ. દરેક રાજનેતા પોતાના દીકરાને મોકલે રાજનીતિ, કેમ નથી મોકલતા? કેમ નથી મોકલતા સેનામાં? તમે એ નાના ગરીબ લોકોનું તમે અન્યાય કરી રહ્યો છો એની સામે મોકલો તમે રાજનેતાઓને. કેમ નથી મોકલતા તમે? જ્યારે ખૂન તમારું ખોલતું હોય તો તમારા ઘરમાંથી પણ એક દીકરો જવો જોઈએ સેનામાં, જ્યારે આ પોલિટિકલ વિલ હોય તો પછી. એક વસ્તુ તમે પણ સાંભળી લો કે અહીંયા જ્યારે રાષ્ટ્રની વાત હોય ને ત્યારે નો પોલિટિક્સ, ત્યારે કોઈ માત્ર ને માત્ર દેશની જ વાત હોય. અત્યારે આપણે સૌ માત્ર ને માત્ર ભારતીય છીએ. એટલી જ વિનંતી છે પ્રશાંતભાઈ, એટલી જ વિનંતી છે પ્રશાંતભાઈ, માત્ર ભારત માટેની એના માટે છે, અહીંયા પક્ષાપક્ષીની વાત પ્રશાંતભાઈ, તમે આજે શાસક પક્ષમાં બેઠા છો, તમે આ મુદ્દાને ખોટી રીતે ડાયવર્ટ કરી રહ્યા છો. માત્ર રાષ્ટ્રીય સુરક્ષાની વાત, આતંકવાદના સફાયાની વાત કરીએ છીએ. આપણી સાથે લલિતભાઈ પણ છે, એમનો વ્યૂ પણ લઈએ. જી લલિતભાઈ, કારણ કે જો મલ્ટિપલ ડોમેન પર લડાઈ રહેલા પ્રોક્સી વોરને લડવા માટે, પ્રોક્સી વોરની વિરુદ્ધ લડવા માટે જેટલા રિસોર્સિસની જરૂર પડશે, જે ટાઈપની પોલિટિકલ વિલિંગનેસની જરૂર પડશે, એમાં પક્ષ અને વિપક્ષ બંને સાથે રહેવું પડશે. જો અત્યારે કઈ સિંગલ ડોમેન ઉપર બસ યુદ્ધ કરી લઈએ એવું નથી, એટલું સિમ્પલ નથી. મલ્ટિપલ ડોમેન પર લડાઈ લેવું યુદ્ધ છે, એક ચક્રવ્યૂહ છે. તેમાં વી હેવ ટુ આ પ્રોક્સી વોર ની અંદર એવરીબડી each one of the countrymen have to stand together. આપણે બધાએ સાથે ઉભા રહેવું પડશે. આમ પક્ષાપક્ષી કરવાથી નહીં ચાલે, આમ એકબીજાનો વિરોધ કરવાથી નહીં ચાલે. આપણે બધાએ એક મેચ્યોરિટી, સમગ્ર રાષ્ટ્ર તરીકે એક મેચ્યોરિટી દેખાડવી પડશે, ત્યારે જ આ મુદ્દાનો ઉકેલ આવવાનો શક્ય છે. એવું માનવું એ ભૂલ ભરેલું છે કે સૈન્ય છે એ જશે અને ગ્લોબલ વોર ઓન ટેરર ની અંદર જેવી રીતે થયું એ રીતે કાશ્મીરનો પ્રશ્નનો ઉકેલ લાવી દેશે. સૈન્ય એકલાના બસની વાત નથી. ગ્લોબલ વોર ઓન ટેરર ની અંદર જે રીતે અત્યારે કમોડોર વોરા સાહેબે વાત કરી કે એ ગ્લોબલ વોર ઓન ટેરર એ 3 ડોમેનમાં લડવામાં આવી અને 3 બ્લોક વોર કન્સેપ્ટ કહેવામાં આવે છે. 3 બ્લોક વોર કન્સેપ્ટની અંદર એક તરફ હ્યુમેનિટેરિયન એઇડ, બીજી તરફ નેશન બિલ્ડિંગ અને ત્રીજા બ્લોકની અંદર સતત આતંકવાદીઓ વિરુદ્ધની લડત ચાલી. એ 3 બ્લોક વોરનો કન્સેપ્ટ ફક્ત દેખાવ પૂરતો હતો ને ઇવેન્ચ્યુઅલી ઇટ ફેલ્ડ. એ જ કન્સેપ્ટ જો ઇન્ડિયન આર્મી અત્યારે કાશ્મીરમાં અપનાવી રહી છે, ઓપરેશન સદભાવના આપણે ચલાવી રહ્યા છીએ, નેશન બિલ્ડિંગ કરી રહ્યા છીએ, આપણે બ્રિજીસ બનાવી રહ્યા છીએ અને સાથે સાથે આતંકવાદીઓનો ખાત્મો કરી રહ્યા છીએ. બટ ધેટ હેઝ ફેલ્ડ મિઝરેબલી. હું ફરીવાર કહું છું કે આર્મી કે સિક્યોરિટી ફોર્સિસ દે આર નોટ કેપેબલ. એ લોકો એકલા આતંકવાદ વિરુદ્ધની લડાઈને પહોંચી વળવા માટે સક્ષમ નથી. આપણે મલ્ટિપલ ડોમેન ઉપર આપણે જેહાદને ખતમ કરવી પડશે, આપણે અલગાવવાદને કાપવો પડશે, આપણે આર્ટિકલ 35A અને 370 ને ખતમ કરવા પડશે, આપણે અલગાવવાદીઓને દૂર કરવા પડશે, આપણે પાકિસ્તાન તરફથી થતા બેટ અટેક્સને ખતમ કરવા પડશે, આપણે પાકિસ્તાન તરફથી થતો સીઝફાયર વાયોલેશન્સ એને કંટ્રોલ કરવો પડશે. તમારે પાકિસ્તાનની આર્મીને, ISI ને એના ઘરમાં ઘૂસીને મારવા પડશે. સી ઇટ ઇઝ અ ચક્રવ્યૂહ. આ ચક્રવ્યૂહની અંદર તમે આર્મીને મૂકી દો, 3 બ્લોક વોરનો વેસ્ટર્ન કન્સેપ્ટ લગાડી દો અને તમે માનો છો કે સોલ્યુશન આવી જશે કાશ્મીરનું. ઇટ ડઝન્ટ હેપન ધેટ વે. ઓકે ઉત્પલજી, પછી આપણે બ્રેક પર બધાએ બહુ સિરિયસલી વિચારવાની જરૂર છે. આ વેસ્ટર્ન વેઝ ઓફ વોર ફાઇટિંગ ઇન્ડિયામાં ચાલશે નહીં.
ઓકે હા મનન જે મનનભાઈએ કહ્યું એની અંદર બિલકુલ સાચું છે. મલ્ટિપલ ડોમેન વોર આપણે કરવી જ પડે ને, માટે આપણે જે આર્મી કરીએ છીએ એ હું એટલું જ કહેવા માંગુ છું કે મે બી ઇટ ઇઝ આઉટ ઓફ ઇગ્નોરન્સ, પણ જો પાકિસ્તાનની સ્ટ્રેટેજિક બેક અને એનું વોર વેજિંગ પોટેન્શિયલ એવી રીતે તોડવું હોય કે જેને એને ઊભા થવા માટે 10 વર્ષ લાગે, તો એને માટે મલ્ટિપલ ડોમેનની અંદર કોમ્પ્રિહેન્સિવ નેશનલ પાવર એપ્લાય કરવો પડે. અને એ કોમ્પ્રિહેન્સિવ નેશનલ પાવરના સબસેટ વિલ બી ડિપ્લોમસી, ઇકોનોમિક પાવર, ઇન્ડસ્ટ્રીયલ પાવર, મિલિટરી પાવર, અને બધાને એપ્લાય કરવા પડશે. એ સિવાય તમે જો આપણે એમ કહીએ કે ખાલી આર્મી ને સૈન્ય જઈને લડશે તો ગોન આર ધ ડેઝ. આજની કોઈ પણ વોરફેર એવી જસ્ટ એક જ સેન્ટેન્સ કે આજની કોઈ પણ આજના એજમાં કોઈ પણ વોરફેર લડવી હશે તો આર્મી, નેવી અને એરફોર્સ ને કમ્બાઇન્ડ વોર પ્લાન્સ બનાવી અને એને પાકિસ્તાન ઉપર એપ્લાય કરવી પડશે. આપણા દર્શકોને સમજાય માટે બંને જે નિષ્ણાંતોએ વાત કરી એની ભાષા એ છે કે આપણે કાશ્મીરના મુદ્દામાં, આતંકવાદના મુદ્દામાં, રાષ્ટ્રીયના મુદ્દામાં 1, 2, 3, 4, 5, 7, 8, 9 પગલા લેવા પડે એમ છે. એ 9 પગલા ક્યાં હોય એ ચર્ચા રાષ્ટ્રીય સર્વસંમતિથી થાય, જાહેરમાં કરવાની જરૂર નથી. પોલિટિકલ પાર્ટી, એક્સપર્ટ્સ, સ્ટ્રેટેજિસ્ટ બેસે, નક્કી કરે અને એમને જે કઈ 1 થી 9 પગલા લેવાની જરૂર છે લે અને પ્રજાને એક મેસેજ આપે કે અમે કંઈક કરી રહ્યા છીએ, અમે હવે આ બાબતમાં વિવાદ નહીં કરીએ, અમે કંઈક કશું કરી રહ્યા છીએ, તમે શાંતિ રાખો, અમે 1 થી 9 પગલા નક્કી કરી લીધા છે અને અમે કરવાના છીએ, એવી રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી કરવી પડશે. ના બેન એક મિનિટ દિલીપભાઈ, ઇન સો ડુઈંગ હું હજી હાથ જોડીને વિનંતી કરું છું કે અત્યારે ટાઈમ એવો નથી પ્રજાને ખોટા વચનો આપી. એક મિનિટ, જે ચૂંટણીઓ આવશે ને જશે, આ તમે આપણે જે બધું બોલી રહ્યા છે બધું ટીવી પર માધ્યમમાં રહેશે અને 5 કે 6 મહિના પછી ફરી જયારે કોઈ આતંકવાદી હુમલો થશે ત્યારે આ સવાલો પૂછાશે. બિલકુલ. માટે ઉરી પછી પણ આતંકવાદી હુમલો થયો અને એવું ના કોઈએ માની લેવું જોઈએ કે ગમે એવી સૈન્યની કાર્યવાહી થાય, ધીસ ઇઝ ધ ફર્સ્ટ એટેક અને ધીસ ઇઝ ધ લાસ્ટ એટેક. માટે ઇટ ઇઝ અ લોંગ હોલ, ઇટ ઇઝ અ પ્રોલોંગ ફાઇટ અગેન્સ્ટ ટેરરિઝમ અને બેટર ઇન્ડિયા બી પ્રિપેર્ડ ફોર ઇટ અને ગિયર અપ ફોર ઇટ. પોલિટિકલી, મિલિટરીલી, ઇકોનોમિકલી, ડિપ્લોમેટિકલી, ઇન્ડસ્ટ્રીયલી, લેટ અસ ગિયર અપ અવરસેલ્વ્સ ફોર અ લોંગ ફાઇટ. બિલકુલ બિલકુલ. એક જ ઝાટકામાં પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરી દેવાય તેવું માનવાની ભૂલ તમે પણ ના કરશો. લોહી ઉકળી રહ્યું છે, અમે પણ સમજીએ છીએ, પરંતુ એક જ ઝાટકે પાકિસ્તાન ખતમ નથી થવાનું. સ્ટેપ બાય સ્ટેપ પગલાં લેવા પડશે. ઠીક છે, દેશની પણ જરૂર છે, જનતાની પણ જરૂર છે અને જનતાના વિચારોની જરૂર છે, પરંતુ લડાઈ દેશના જવાનો લડવાના છે. આર્મી, એરફોર્સ, નેવી બધા સાથે મળીને લડવાના છે અને સાથે પોલિટિકલ વિલની પણ ખાસ જરૂર છે. તો ભારત અને પાકિસ્તાને પણ ઘણા જોયા છે અને ફરી એક વખત યુદ્ધના સ્વપ્ન દેશમાંથી જોવામાં આવી રહ્યા છે. આ સ્વપ્ન આ એવું સ્વપ્ન છે કે લોકો કદાચ સાકાર કરવાનું મન ના બનાવે, કારણ કે નુકસાન બંને તરફ જવાનું છે અને સૌથી વધુ નુકસાન જવાનું છે ભારતનું. માટે ચારે તરફથી એક ચક્રવ્યૂહ આપણે ગોઠવવાનું છે અને એ ચક્રવ્યૂહ ક્યાં ગોઠવાશે? આ ડિબેટોમાં નહીં ગોઠવાય, અહીંયા ચર્ચા જરૂર થશે અને અહીંથી અવાજ, દેશનો અવાજ ત્યાં સુધી પહોંચશે, સરકાર સુધી પહોંચશે અને ફોર્સિસ સુધી પહોંચશે. પરંતુ અલ્ટિમેટલી ડિસિઝન પોલિટિકલ જ હોય છે અને ત્યારબાદ સેના તેના ઉપર આગળ વધતી હોય છે. જી લલિતભાઈ, આપનો શું વ્યૂ છે? કારણ કે હવે આપણી પાસે થોડો સમય રહી ગયો છે. પહેલા કીધું હતું એ મુતાબિક યુદ્ધની જે ઉન્માદ જાગેલો છે આ દેશમાં, એની ચર્ચા ટીવી સ્ટુડિયોમાં બેસીને કરવા કરતા આપણે આ દેશના વડાપ્રધાને જ્યારે ખાતરી આપી દીધી છે, નિશ્ચય ડિક્લેર કર્યો છે, ત્યારે એમના ઉપર વધતા આપણી દેશની ક્ષમતા, કેલિબર, કેપેબિલિટી અને પ્રોફેશનલિઝમ ઉપર ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી અને શાંતિથી રહેવું જોઈએ. અને બીજું જેમ મનનભાઈએ કીધું એમ કે જે બીજા વિકલ્પો છે જે આતંકવાદ ખતમ થઈ શકે એવા, એમાં આપણા દેશમાં યુદ્ધના ધોરણે આ જે માહોલ બનેલો છે એમાં યુદ્ધના ધોરણે સ્લીપર સેલોને ઓળખી ઇન્ટેલેક્ચ્યુઅલ ટેરરિઝમ જે પ્રવૃત્ત કરતા તત્વો છે એ લોકોને એમને પણ ડામવાની તાતી જરૂરત છે. એ બધું કરવામાં આવશે તો અંશતઃ ધીમે ધીમે આપણે આ આતંકવાદ ઉપર 100% કંટ્રોલ લાવી શકીએ. વિશાલભાઈ, જેમ વોરા સાહેબે કહ્યું ને જેમ મનનભાઈએ કહ્યું એમની વાત સાથે હું સંમત છું. યુદ્ધ માત્ર એક જગ્યાએથી નથી લડાતું, યુદ્ધના ઘણા બધા પ્રકાર હોય છે. ચારે બાજુથી ચક્રવ્યૂહમાં લઈ અને દુશ્મનને મેક્સિમમ ડેમેજ થાય અને આપણું ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રમાણે આ પક્ષ અને તે પક્ષની ચર્ચા કર્યા વગર બધાએ એક થઈ અને માત્ર ભારત તરીકે એક યુદ્ધ કરવાની જરૂર છે, આજ સાથે રહેવાની જરૂર છે. જી જી મનનભાઈ.
હું અત્યારે બધા નિષ્ણાતોનો એક વ્યૂ છે, મને બહુ ખરેખર બહુ સિરિયસ, બહુ સારી વાત છે. અને આપણે મેં અગાઉ પણ વાત કરી એ રીતે કે યુદ્ધ જુઓ, યુદ્ધ નહીં પણ બેટલ્સ, નાના બેટલ્સ થવા જોઈએ, પ્યુનિટિવ એક્શન્સ લેવાવા જોઈએ. ISIની વિરુદ્ધ હોય, જૈશ એ મોહમ્મદની વિરુદ્ધ હોય, લશ્કરે તૈબાની વિરુદ્ધ હોય, કે પછી અનનેમ ટેરરિઝમની વિરુદ્ધ હોય. બિકોઝ અત્યારે જે રીતે અફઘાનિસ્તાનમાંથી USA પુલ આઉટ કરી રહ્યું છે, એટલે જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે, જે લડાકાઓ છે, એમનું હવે ફોકસ ઇન્ડિયા તરફ અને કાશ્મીર તરફ આવવાનું છે. વી આર ઇન ફોર અ લોંગ હોલ અને લોંગ વોર. એટલે સાથે આ જે ભારતની જે આપણી ઘણીવાર નીતિ રહી છે ને, સોફ્ટ નીતિઓ, કે આપણે અત્યારે આટલો મોટો હુમલો થયો, વી આર એગ્રેસિવ, ધ નેશન ઇઝ અગ્રેસિવ, ધ ગવર્મેન્ટ ઇઝ અગ્રેસિવ, ઇવન વિપક્ષ પણ અગ્રેસિવ છે. પણ અચાનક અઠવાડિયા 10 દિવસમાં શહાદતોનું દર્દ ભૂલાઈ જાય છે. અઠવાડિયા 10 દિવસ પછી ટમેટા વેચાવાના ચાલુ થઈ જાય છે ને ડુંગળીઓ ખરીદવાની ચાલુ થઈ જાય છે. એ ના થવું જોઈએ. એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી ટુવર્ડ્સ પાકિસ્તાન. વી શુડ હેવ અ નેશનલ સ્ટ્રેટેજી ફોર પાકિસ્તાન, ફોર ટેરરિઝમ, અને તો જ ચાલશે. આ સરકારો બદલાય એનો અર્થ એવો નથી કે તમે પાકિસ્તાન તરફની તમારી નીતિ બદલી નાખો. આપણી વોર ઓન ટેરર માટેની જે નીતિ છે એક લાંબી હોવી જોઈએ. અને કદાચ 10 વર્ષ, 3 દશકમાં આપણે પાકિસ્તાનનો આ પ્રશ્ન અને કાશ્મીરનો પ્રશ્ન સોલ્વ નથી કરી શક્યા. તો લેટ અસ હોપ કે આવતા 1 દશકની અંદર આપણે આપણી સ્ટ્રેટેજી ફોકસ રાખશું. આપણો ઇન્ટેન્ટ એનો જ રહેશે. પછી પક્ષ હોય કે વિપક્ષ હોય કે કોઈ પણ સરકાર હોય, એ ઇન્ટેન્ટથી, એ ઇન્ટેન્સિટીથી આપણે આતંકવાદને ખતમ કરીએ. નહીં, પરંતુ એક અવાજ એ પણ આવી રહ્યો છે કે સ્ટેબલ ગવર્મેન્ટ છે, સ્ટેબલ ગવર્મેન્ટ જ કદાચ આનું સોલ્યુશન લાવી શકે છે, એવી વાતો પણ કહેવામાં આવે છે. પ્રશાંતભાઈ, આપ તો અગ્રી છો મારી વાત સાથે કે સ્ટેબલ ગવર્મેન્ટ છે માટે આ સોલ્યુશન આવી શકે છે, મોદી હે તો મુમકિન હે. યસ, એક્ઝેક્ટલી. સ્ટેબલ ગવર્મેન્ટ અને બીજું પોલિટિકલ વિલ. અને એટલા માટે જ દેશની જનતામાંથી આ સ્લોગન આવ્યું છે કે મોદી હે તો મુમકિન હે. કારણ કે લોકોની અપેક્ષાઓ, આકાંક્ષા એમની પાસે જ હોય કે જે લોકો સાફ નિયતથી કામ કરતા હોય. અને એટલા માટે જ દેશની જનતાની અપેક્ષા એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે છે. અને ચોક્કસ રીતે એ અપેક્ષા પરિપૂર્ણ થશે. હમણાં જે આપણે અહીંયા ચર્ચા કરતા હતા મલ્ટિપલ ડોમેન પર, જે આ વોર છે માત્ર સીધું યુદ્ધ નહીં પણ મલ્ટિપલ ડાયમેન્શનમાં, મલ્ટિપલ ડોમેનમાં આ વોર થતી હોય, એના જુદા જુદા તબક્કા, જુદા જુદા એક્શન્સ હોય કે ભાઈ આર્થિક રીતે પાકિસ્તાનને પછડાટ આપવી, તો એના પગલાઓ ઓલરેડી ચાલુ થઈ ગયા છે. ઇમ્પોર્ટ ડ્યુટી 200% કરી દીધી. મોસ્ટ ફેવર્ડ નેશનનો જે દરજ્જો હતો એ પાકિસ્તાનનો રદ કરી દીધો. પાણી રોકવા માટેનું પણ વાત છે. તો આ રીતે ઇવન વિશ્વના દેશોમાં પાકિસ્તાનને એકલું અટુલું પાડી દીધું. આજે તમે જુઓ કે એ જ અમેરિકા કે જે વર્ષો સુધી પાકિસ્તાનને મદદ કરતું હતું, તમામ રીતે ફંડિંગ આપતું હતું બધું, એ અમેરિકાએ આજે ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર નિવેદન આપવા પડે છે કે અમે ભારતની સાથે છીએ, અમે આતંકવાદની લડાઈમાં ભારતનો સાથ આપશું. પાકિસ્તાનની ઇવન હજી ગઈકાલે જ એને બહુ મોટી સહાય જે એને મોકલવાના હતા, એ સહાય પણ એને રોકી દીધી. અને એ પણ મીડિયામાં એમણે સ્ટેટમેન્ટ આપ્યું. ઇવન ચાઇના, અત્યાર સુધી આપણે એમ કહીએ છીએ કે ભાઈ ચાઇના પાકિસ્તાનને સાથ આપે છે, એગ્રીડ, પણ ચાઇનાએ પણ સ્ટેટમેન્ટ આપ્યું કે અમે પાકિસ્તાનને સાથ આપીએ છીએ એનો મતલબ એ નથી કે અમે આતંકવાદને સાથ આપીએ. અમે આતંકવાદની હંમેશા વિરોધમાં છીએ અને ભારત આતંકવાદ સામે જે પગલાં લેશે અમે સાથે છીએ. આવું ચાઇનાએ પણ નિવેદન કર્યું છે. કહેવાની વાત અલગ હોય છે ને કરવાની વાત અલગ હોય છે. પછી આપણને પણ ખબર છે કે અમેરિકા પાકિસ્તાનને ફંડિંગ કરે છે અને જે હથિયારોનો ઝખીરો હોય છે, ચીન એને મદદ કરે છે, એને આર્મીની રીતે મદદ કરવામાં આવે છે ને બધું છે. જુદી રીતે જોવું જોઈએ. હા, અમેરિકાએ જે સ્ટેપ લીધું હતું એવું આપણે નથી લઈ શકતા. અમેરિકાએ તો ઓસામા બિન લાદેનને એના ઘરમાં જઈને માર્યો હતો. આપણે પણ સર્જિકલ સ્ટ્રાઇક જે કરીને એ ભારતના ઇતિહાસમાં પ્રથમ છે. પણ બીજું યુએન, યુનાઇટેડ નેશન્સે પણ ઠરાવ કરી અને 40 દેશોએ સંમતિ આપી છે. અને એના ઠરાવમાં પણ સ્પષ્ટ લખેલું છે કે ભારત આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાન સામે જે પગલાં લઈ શકે એ લઈ શકે છે. યુએનએ પણ આપ્યું. એટલે આ છેલ્લા 40 વર્ષમાં પહેલો એ બનાવ છે કે યુનાઇટેડ નેશને પણ ભારતની સાથે છે. લડાઈ તો આપણે જ લડવાની છે. 40 દેશો આપણી સાથે લડવાની છે. બિલકુલ બિલકુલ. આપણે કાંટાળા માર્ગે જઈએ ને તો પગમાં કાંટા વાગવાના છે અને કાંટો ઊંડો વાગે ને તો ગમે એટલું લોહી નીકળે એ કાંટો કાઢી નાખવો પડે. કારણ કે જે જૂના માણસો છે એને ખબર છે તમે કાંટો કાઢો નહીં તો તમારા પગમાં કપાસી થાય અને કપાસી થાય તો તમારી આખી જિંદગી ઓળંગતા ચાલવું પડે. એટલે આ કાંટો કાઢી નાખવો પડે. આ પાકિસ્તાન નામનો કાંટો જે આપણને વાગેલો છે કાંટો કાઢી નાખવો પડે. અને યુદ્ધ જ કલ્યાણમાં, ફરી એકવાર કહું છું, પાછળનો જે કલ્યાણ શબ્દ છે યાદ રાખો. કલ્યાણ માટે પણ યુદ્ધ કરવું પડે અને એના માટે વચ્ચેનું જે નુકસાન થાય
પણ એ કેવી રીતે કરવું કે જેથી કલ્યાણ થાય એ માટે આપણે ઉન્માદથી નહીં પણ શાંતિથી વિચારીને નિર્ણય ઓકે જયેશભાઈ લાસ્ટ કમેન્ટ મારે પછી ક્લોઝિંગ પર જવું છે સદાબેન મોદી હે તો મુમકિન હે આ બધા ડાયલોગ બધા છે ને આપણને ગુમ થયું હોય તો પગ કાપી શકીએ ગુમ થયું હોય તો પગ કાપી શકાય વસુંધરા આજે લોકો એવું કહે છે વસુંધરા તેરી ખેર बैर नहीं मुझे तेरी खैर नहीं अगर 130 करोड़ लोगों ने बात नहीं समझो અને કડક નહીં પગલા ભરો તો આ જનતા છે કે મોદી તેરી ખેર નહીં આ લોકો જવાબ માંગશે નહીં બિલકુલ જવાબ તો માંગવામાં આવશે કારણ કે જે સરકાર હોય એની પાસે જવાબ માંગવામાં આવે તમારી પાસે પણ માંગવામાં આવ્યો હતો પણ કદાચ તમે એ ઉણા ઉતર્યા અને હવે બીજેપીની સરકાર છે એનડીએની સરકાર છે એટલે એમની પાસે પણ માંગવામાં આવશે એક સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે બીજાનો ઇંતજાર છે અત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે એ સર્જિકલ સ્ટ્રાઇક ક્યારે થશે કેવી રીતે થશે એ સમય બતાવશે પરંતુ જનતાની આશા અપેક્ષાઓ બહુ જ વધી ગઈ છે એ ના ભૂલવું જોઈએ આપ સૌનો આભાર અમારી સાથે આ ડિબેટમાં જોડાવા બદલ યુદ્ધનો નિર્ણય કે પછી એ અહીંયાથી ન આવી શકે એ ડિસિઝન ત્યાંથી લેવાનું છે પરંતુ જરૂર આ સમયે દેશ સરકાર સાથે છે આ સમયે દેશ સેના સાથે છે